વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રના છઠ્ઠા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર સુધી કુલમના નિયમનો અધિક સ્વરૂપ, સદિશ સ્વરૂપ, તેના મહત્ત્વના મુદ્દા અને આ બધી ચર્ચાઓ કરી છે. આજના લેક્ચરમાં આપણે કુલમના નિયમ પરથી આગળ વધીએ તો આપણે કુલમના નિયમમાં શું જોયું હતું કે કુલમનો નિયમ એ કુલંબીય બળ, વિદ્યુતીય બળને રજૂ કરતો નિયમ હતો. જે બે વિદ્યુત ભારો માટે બે વિદ્યુત ભારો બિંદુવત અને સ્થિર હોય તો આવા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, જેને આપણે કુલંબીય બળ અથવા તો વિદ્યુતીય બળ કહેતા હતા. પરંતુ જરૂરી નથી કે દરેક વખતે ફક્ત બે જ વિદ્યુત ભારો હોય, બરાબર. જો બે કરતાં વધારે વિદ્યુત ભાર હોય તો શું થાય? કોઈ તંત્રમાં બે કરતાં વધારે વિદ્યુત ભારો હોય અને કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભાર વડે લાગતું આપણે પરિણામી બળ શોધવું છે. તો હવે શું કરવાનું? તો આપણે એ પણ જાણીએ છીએ કે કુલંબ બળ એ ટુ બોડી ફોર્સ છે. એટલે કે જ્યારે કોઈ બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગતું હોય તો ત્યારે ત્રીજા વિદ્યુત ભારની તેના ઉપર કોઈ અસર થતી નથી, એ વાત સાચી છે. પરંતુ બાકી બધા વિદ્યુત ભારો જે રહ્યા તંત્રમાં, જ્યારે એક બે કરતાં વધારે વિદ્યુત ભારો હોય, ધારો કે n વિદ્યુત ભાર છે, તો કોઈ એક પર બાકીના લીધે લાગતું બળ આપણે શોધવું છે, પરિણામી બળ શોધવું છે, તો એ બધા જ બળો સ્વતંત્ર રીતે શોધવા પડે. એટલે કે ધારો કે પહેલાં વિદ્યુત ભાર બાકીના વિદ્યુત ભારોને લીધે લાગતું બળ શોધવું છે, તો હું પહેલાં પર બીજા વડે, ત્રીજા વડે, ચોથા વડે, પાંચમા વડે, એનમાં વિદ્યુત ભાર વડે આમ દરેક સ્વતંત્ર બળ લાગતા હોય અને દરેક સ્વતંત્ર બળોનો સદિશ સરવાળો, એટલે આપણે આગળ જેની વાત કરવાની છે તે સંપાતપણાનો નિયમ. આ હું ફક્ત ઓરલી વાત કરું છું, તમારા મગજમાં તેની ઇમેજિનેશન થઈ જાય, બરાબર. એટલે આપણે જે વાત કરવાની છે હવે આગળ, કે જ્યારે તંત્રમાં બે કરતાં વધારે વિદ્યુત ભાર હોય ત્યારે કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના દરેક વિદ્યુત ભારો વડે લાગતું કુલ પરિણામી બળ શોધવું હોય ત્યારે આવા કિસ્સામાં કુલમના નિયમ ઉપરાંત આપણે વધારાનો ઉપયોગી એવો સંપાતપણાનો સિદ્ધાંત વાપરવો પડે. તો મિત્રો, સંપાતપણાનો સિદ્ધાંતનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. સંપાતપણાનો સિદ્ધાંત શું છે? જે ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ, જેની હું વારંવાર વાત કરું છું, કેમ કે ત્યાં હું કહી ચૂક્યો છું કે આ ચેપ્ટરમાં તમે ગુરુત્વાકર્ષણ બળ, તેના માટેના દરેક સૂત્રો, તેનું સંપાતપણાનો સિદ્ધાંત, દાખલાઓ જેવા ભણ્યા, સેમ ટુ સેમ આપણે આ ધોરણ 12ના પહેલા ચેપ્ટરમાં એવો જ કિસ્સો કુલંબ બળ માટે જોવાનું છે. ફરક એટલો હશે કે ગુરુત્વાકર્ષણ બળ ફક્ત આકર્ષી નેચર ધરાવતું હતું, અહીંયા આકર્ષી અને અપાકર્ષી એ વિદ્યુત ભારોના પ્રકાર પર આધારિત એવા બે બળો આપણને મળ્યા છે. તો થોડું ડિફરન્સ છે, બાકી ઘણું બધી સામ્યતા છે જે આપણે આગળના લેક્ચરમાં જોઈ પણ ગયા છે. તો મિત્રો, આજે આપણે જેની ચર્ચા વિચારણા કરવાની છે તે છે સંપાતપણાનો સિદ્ધાંત. ખાસ સમજો, સંપાતપણાનો સિદ્ધાંત તમારે યાદ જ રાખવાનું મિત્રો. સંપાતપણો શબ્દ આવે એટલે સરવાળો કરવાનો છે, પણ કેવો? સદિશ. આ યાદ રાખવાનું, સંપાતપણાનો સિદ્ધાંત. શું યાદ રાખવાનું? જ્યારે પર સંપાતપણું શબ્દ નામ આવે તો સરવાળો જ કરવાનો છે અને મુખ્યત્વે બળોનો સરવાળો હશે અને એ પાછું કેવો હશે? સદિશ સરવાળો હશે. સંપાતપણું એટલે સદિશ સરવાળો. બસ આટલું યાદ રાખો. ઓકે. તો સંપાતપણાના સિદ્ધાંતની જરૂરત કેમ પડી? તો જે હું તમને આગળ ચર્ચા કરી કે કુલંબનો નિયમ જે છે, એ કુલંબ બળ જે વિદ્યુતીય બળ આપે છે તે ફક્ત બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની ચર્ચા કરે છે. પરંતુ જો તંત્રમાં બે કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના બધા જ વિદ્યુત ભારો વડે લાગતા પરિણામી બળને મેળવવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. તો શું છે સંપાતપણાનો સિદ્ધાંત? હું તમને કહું તો સંપાતપણાનો સિદ્ધાંત એટલે કોઈ તંત્રમાં જ્યારે બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો હાજર હોય તો કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના દરેક વિદ્યુત ભારો વડે લાગતા સ્વતંત્ર બળોનો સદિશ સરવાળો એ જ તે તંત્ર પર લાગતું પરિણામી બળ જેટલું હોય, જે સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. શું કહે છે સંપાતપણાનો સિદ્ધાંત? કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના દરેક વિદ્યુત ભારો વડે લાગતું પરિણામી બળ એ દરેક વિદ્યુત ભારો વડે લાગતા સ્વતંત્ર બળોના, કયા બળો? અહીંયા કુલંબીય બળ, વિદ્યુતીય બળ ના સદિશ સરવાળા બરાબર હોય છે. જે હું તમને આગળ પણ સમજાવ્યું, અહીંયા ફરીથી સંપાતપણાનો સિદ્ધાંત બોલીને પણ સમજાવ્યું અને એને ફરીથી હું ઓરલી અહીં સમજાવું છું કે માની લો કે તમારા પાસે અહીંયા કોઈ Q1 વિદ્યુત ભાર છે, પહેલો વિદ્યુત ભાર,
એવા ઘણા બધા વિદ્યુતભારોની આપણે ચર્ચા કરી શકીએ. અહીંયા 2 કરતાં વધારે એટલે કે આપણે માની લો કે આ 3 વિદ્યુતભાર હું લઉં છું, Q1 Q2 Q3, ચલો 4 લઈ લઉં, Q4, બરાબર. આ કોઈ એક તંત્ર છે એવું માની લો કે આવા 4 વિદ્યુતભારો છે, બરાબર. હવે 4 છે એટલે કુલમના નિયમના એકલાનો ઉપયોગ ના થાય, કેમ કે કુલમનો નિયમ તો આપણે જાણીએ છીએ કે 2 વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ માટે સાચું છે. હવે કુલમના નિયમ ઉપરાંત વધારાની કોની વાત કરવાની? જ્યારે 2 કરતાં વધારે વિદ્યુતભાર હોય, સંપાત પ્રવાહનો સિદ્ધાંત, બરાબર. તો મારે માની લો કે પહેલા વિદ્યુતભાર પર બાકીના દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર બળો જો હું મેળવી લઉં અને એમનો સદિશ સરવાળો કરું તો મને સંપાત પ્રવાહના સિદ્ધાંત મુજબ શું મળી જાય? પહેલા વિદ્યુતભાર પર લાગતો પરિણામી બળ. મારે શું શોધવું છે? પહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ. તો પહેલા પર બીજા વડે પણ બળ લાગશે, ત્રીજા વડે પણ બળ લાગશે, ચોથા વડે પણ બળ લાગશે. તો આ બધા જ બળો જે લાગવાના છે, આ બધા જ બળોનો સદિશ સરવાળો, એટલે આપણે એમ કહી શકીએ કે પહેલા પર લાગતું પરિણામી બળ એટલે કે F1, પહેલા પર લાગતો પરિણામી બળ એટલે કે F1 સદિશ બરાબર પહેલા પર બીજા વડે. હવે પર વડેનો કોન્સેપ્ટ તમને યાદ હશે, હું લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું છે. કોના પર લાગે છે? તો પહેલા પર. કોના વડે લાગે છે? તો બીજા વડે. આ કોઈ સ્વતંત્ર બળ થયો, પહેલા પર બીજા વડે લાગતું સ્વતંત્ર બળ પ્લસ પહેલા પર ત્રીજા વડે લાગતું સ્વતંત્ર બળ પર વડે, પહેલા પર ત્રીજા વડે, તે જ પ્રમાણે પહેલા પર ચોથા વડે લાગતું સ્વતંત્ર બળ. જુઓ, તો એ જ સંપાત પ્રવાહનો સિદ્ધાંત કહે છે કે કોઈ એક વિદ્યુતભાર પર બાકીના દરેક વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ તો શું હોય છે? તો એ દરેક વિદ્યુતભારો વડે લાગતા સ્વતંત્ર કુલમ બળો એટલે કે વિદ્યુતીય બળોનો સદિશ સરવાળો. આ વસ્તુને યાદ રાખો, આ વસ્તુને તમે યાદ રાખો જે સંપાત પ્રવાહનો સિદ્ધાંત રજૂ કરે છે. અને કુલમના નિયમ પરથી કુલમ બળનું સૂત્ર તમે હવે યાદ જ હશે. અહીંયા ફરીથી હું દર્શાવી દઉં કે કુલમ બળ F સદિશ બરાબર શું લખતા હતા? સદિશ સ્વરૂપ કે Q1 Q2 બાય, હવે 1 પર 2 વડે છે કે 2 પર 1 વડે છે કે ગમે તે હોય એ આપણે અહીંયા 1 2 દર્શાવી શકશું. હું અત્યારે R જ રાખું છું, R² × R કેપ. જો અહીં 1 2 હોત તો અહીં 1 2 અને અહીં 1 2, અહીં 2 1 હોત તો અહીં 2 1, અહીં 2 1, અહીં 3 1 હોય તો અહીં 3 1, અહીં 3 1. એ તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તે જ પ્રમાણે વિદ્યુતભારો પણ 1 2 2 1 3 1 બદલાતા જાય. તો આ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ છે. મૂલ્ય અને દિશા આ બધું જ તમે સમજો છો. આજે આપણે જે મહત્ત્વનું સમજણ મેળવવાની છે તે સંપાત પ્રવાહના સિદ્ધાંતની મેળવવાની છે. એટલે કે જે આપણે ઓરેલી સમજ્યું કે સંપાત પ્રવાહનો સિદ્ધાંત એટલે કે જ્યારે તંત્રમાં 2 કરતાં વધારે વિદ્યુતભારો હાજર હોય તો કોઈ એક વિદ્યુતભાર પર બાકીના દરેક વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ એ દરેક વિદ્યુતભારો વડે લાગતા સ્વતંત્ર કુલમ બળ એટલે કે વિદ્યુતીય બળોના સદિશ સરવાળા બરાબર હોય છે, જે સંપાત પ્રવાહનો સિદ્ધાંત રજૂ કરે છે. ઓકે, એટલે સિદ્ધાંત હું બોર્ડ પર લખતો નથી, હું મોઢે બોલીને સંભળાવી દીધો છે. હવે આ સિદ્ધાંતને મારે સાબિત કરવું છે એટલે પહેલાં તમારા મગજમાં મેથેમેટિકલ કોન્સેપ્ટ હોવો જોઈએ કે કોઈ એક પર લાગતો પરિણામી બળ એ બાકી બધાના લીધે લાગતા સ્વતંત્ર બળોનો સદિશ સરવાળો છે. હવે અહીંયા વાત સદિશ સરવાળાની છે એટલે આપણે સદિશોની વાત આવે એટલે ત્રિપરિમાણી કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિની રજૂઆતથી જ આગળ વધતા હોઈએ છીએ. એટલે હું અહીંયા ત્રિપરિમાણી કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ રજૂ કરું છું અને એમાં સંપાત પ્રવાહના સિદ્ધાંતને વાપરી અને કોઈ એક વિદ્યુતભાર પર લાગતો પરિણામી બળ કેવી રીતે શોધી શકાય એની ચર્ચા કરું છું. તો પહેલાં ખાસ ધ્યાન આપજો કે ત્રિપરિમાણી કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ હું અહીંયા દોરું છું. તો માની લો બુકોમાં દરેક વખતે ત્રિપરિમાણી કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ જે છે આપણી તે દોરી હોતી નથી, ડાયરેક્ટ આકૃતિ હોય છે. પણ સમજવા માટે હું અહીંયા દોરીને બતાવું છું જેથી તમારે કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, ભૂલ પડે નહીં. માની લો કે આ ત્રિપરિમાણી કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ છે, બરાબર છે. આ તેનો ઉગમ બિંદુઓ છે, ગમે તેને XY Z કહી શકાય. X છે, આ Y છે, આ Z છે, માની લો, બરાબર. હવે આ ત્રિપરિમાણી કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિનો વિચાર એટલા માટે કર્યું છે કે અહીંયા જે વિદ્યુતભારો આપણે લઈશું એ વિદ્યુતભારો વડે એકબીજા પર લાગતા જે બળો છે અને પરિણામી બળ જે છે એ સદિશ સ્વરૂપે મેળવવું છે. એ ચોક્કસ આપણે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિની રજૂઆત કરવી જ પડે. તો મિત્રો હવે હું ટોટલ 3 વિદ્યુતભારો લઈશ, કેમ કે 2 કરતાં વધારે કીધા છે એટલે કે 3 લો તો પણ ચાલે, એટલે સરળતાથી પતી જાય. તો માની લઈએ કે આપણો પહેલો વિદ્યુતભાર છે તે છે Q1. માની લો કે તે છે અહીંયા પહેલો વિદ્યુતભાર જે છે હું અહીંયા વિચારું છું આ છે Q1, આ મારો પહેલો વિદ્યુતભાર છે જેનો ઉગમબિંદુની સાપેક્ષે સ્થાન સદિશ હશે R1. એટલે આપણે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ એટલા માટે જ દોરીએ છીએ કે દરેક વિદ્યુતભારોના સ્થાન સદિશ એટલે કે તેના સ્થાન આ યામાક્સ પદ્ધતિમાં નક્કી કરી શકીએ. તો ઉગમબિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આપણે કહીશું R1 સદિશ, બરાબર છે.
તો આ છે R1 સદિશ, એને આપણે નામ આપી દઈએ. ચલો, તે જ પ્રમાણે કોઈ બીજો વિદ્યુતભાર હું લઉં છું અહીંયા Q2. આ છે Q2. આ Q2નો સ્થાન સદિશ હું દર્શાવું છું. તો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ એનું છે R2 સદિશ. અહીંયા ઉગમ બિંદુ છે એવું માની લેજો, બરાબર છે. તો આ છે મિત્રો R2 સદિશ, બરાબર છે. હવે આગળ વધીએ તો ત્રીજો વિદ્યુતભાર લેવાનો બાકી, કેમ કે 2 કરતાં વધારે વિદ્યુતભારો લેવાની આપણી ચર્ચા છે. તો માની લો કે ત્રીજો વિદ્યુતભાર અહીંયા ક્યાંક છે. આ Q3, આ ત્રીજો વિદ્યુતભાર છે, જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આપણે આવી રીતના લઈ શકીએ, જેને હું નામ આપી દઉં R3 સદિશ. R3 સદિશ, બરાબર છે. અને આ આપણું ઉગમ બિંદુ છે એવું આપણે નક્કી કરી લીધું છે, બરાબર. આ કાર્ટેશિયન માર્ક્સ પદ્ધતિનો ઉગમ બિંદુ છે, બરાબર. તો હવે મિત્રો આપણે એમ વિચાર કરી શકીએ કે આ દરેક વિદ્યુતભારો Q1, Q2 અને Q3 જે છે એ કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં રહેલા 3 વિદ્યુતભારો જેમના સ્થાન સદિશો R1, R2 અને R3 છે અનુક્રમે આપણે ચર્ચા કરી લીધી. હવે મારે કોઈ એક વિદ્યુતભાર તરીકે Q1 ને લઈ લઉં. આ Q1 પર બાકીના 2 વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ સંપાત બળના સિદ્ધાંત મુજબ શોધવું છે. તો પહેલા વિદ્યુતભાર પર લાગતું બળ F1 બરાબર બીજાના લીધે લાગતું બળ, ત્રીજાના લીધે લાગતું બળ નું શું કરવું પડે? સદિશ સરવાળો. ઓકે, તો પહેલાં મારે એ બધા વિદ્યુતભારો વચ્ચેનું અંતર એટલે કે તેમના વચ્ચેના સ્થાન સદિશની પર ચર્ચા કરવી પડે, કેમ કે તમે જાણો છો 2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર જરૂરી છે. તો આપણે પહેલા પર બીજા વડે બળ લાગતું છે એવું સાબિત કરવાનું છે, પહેલા પર ત્રીજા વડે પણ બળ લાગે છે એવું સાબિત કરવાનું છે. તો આપણે ચોક્કસથી એ પણ સાબિત કરવું પડશે કે Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું છે અથવા તો સ્થાન સદિશ શું છે. તો આપણે વાત Q1 ની કરવાની છે, એટલે Q1 નો સ્થાન સદિશ મેળવવાનું હોય તો Q1 નો Q2 ની સાપેક્ષે સ્થાન સદિશ તો તમને ખ્યાલ જ છે કે જે નો હોય તેના તરફ દોરવાનો. તો આપણે આવી રીતના દોરી શકીએ. જે નો એટલે કે Q1 નો છે, એટલે કે આપણે આવી રીતના દોરી શકીએ. તો એને નામ આપી શકીએ R12 સદિશ. R12 સદિશ ખ્યાલ આવી ગયો? કુલમના નિયમના સદિશ સ્વરૂપમાં હું સમજાવ્યું છે. જે નો હોય તે પહેલો હોય, જેની સાપેક્ષ હોય બીજો હોય, નોની અને જે નો હોય તેના તરફ દોરવાનો, બરાબર છે. જે Q1 અને Q2 વચ્ચેનું અંતર પણ દર્શાવે છે. તેનું મૂલ્ય શું દર્શાવે છે? Q1 અને Q2 વચ્ચેનું અંતર જે જરૂર પડશે આગળ. એટલે R12 સદિશ એટલે શું? તો કે ભાઈ Q1 નો Q2 ની સાપેક્ષે સ્થાન સદિશ જે નો હોય એની તરફ દોરવાનું, નોની R12, બરાબર. બળ માટે પર વડે આ બધા શબ્દો યાદ રાખો. તે જ પ્રમાણે Q3 થી Q1 તરફનો સ્થાન સદિશ દોરવો પડશે, કેમ કે એ બંને વચ્ચેના બળની પણ આપણે ચર્ચા કરવાની છે. તો Q1 અને Q3 વચ્ચેનો જે સ્થાન સદિશ છે એની પણ ચર્ચા કરી લઈએ મિત્રો. એ આવી રીતના આપણે દોરીશું. તો કોનો છે? તો કે ભાઈ Q1 નો. તો Q1 નો છે એટલે કે Q1 તરફ જ આપણે દોરવો પડશે. એટલે કે આપણે એને લખી શકીએ R13. શું લખી શકીએ? R13. 1 નો 3 ની સાપેક્ષે જે નો હોય તેની તરફ દોરવાનો. હવે તમને ખ્યાલ આવી ગયું હશે, બરાબર. તો મિત્રો અહીંયા સંપાતપણાના સિદ્ધાંતમાં જે સદિશોની જરૂર હતી આપણે મેળવી લીધા છે. જેટલા વિદ્યુતભારોની જરૂર છે એ દરેકના સ્થાન સદિશ, તેમના વચ્ચેના અંતરના સ્થાન સદિશની પણ ચર્ચા કરી લીધી છે. હવે આપણે કોઈ એક વિદ્યુતભાર તરીકે Q1 ને સ્વીકારીશું. જેમ હું અહીંયા ઓરલી ચર્ચા કરી કે કોઈ એક વિદ્યુતભાર તરીકે Q1 લીધું છે અને આના પર બાકીના દરેક વિદ્યુતભારો વડે લાગતું પરિણામી કુલ ટોટલ બળ શોધવો છે. તો તે દરેક વડે લાગતા સ્વતંત્ર બળોનો શું કરવો પડે? સદિશ સરવાળો. એટલે કેટલા બળો લાગશે, કઈ દિશામાં લાગશે, આપણે એની ચર્ચા કરવી પડે. એટલે આકૃતિને જો વ્યવસ્થિત સમજી લઈશું તો પછી આગળના સ્ટેપોમાં કશું નથી મિત્રો. તો જોઈ શકો છો કે જે Q2 છે તેના વડે જે Q1 પર બળ લાગશે એ કઈ દિશામાં હશે, તે જ પ્રમાણે Q3 વડે કઈ દિશામાં બળ લાગશે. તો હું તમને પર વડેનો કોન્સેપ્ટ યાદ રાખવાનું કીધું છે. આપણે પહેલા વિદ્યુતભાર પર બાકીના દરેક વડે લાગતું બળ શોધવું છે. એ સ્વતંત્ર બળોનો સદિશ સરવાળો કરવાનો છે, જેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીશું. તો મિત્રો તમે જાણો છો કે Q1 પર Q2 વડે લાગતું બળ એટલે આપણે શું લખી શકીએ? પર વડે. કોના પર લાગે છે? 1 પર. કોના વડે લાગે છે? 2 વડે. એટલે F12. દિશા કઈ હોય? દિશા કઈ હોય? તો બધા સજાતીય જ વિદ્યુતભારો છે Q1, Q2, Q3 જો પ્લસ છે, બરાબર. એટલે યાદ રાખો. દિશા માટે હું ખાસ કહી દઉં. દિશા માટે હું ખાસ કહી દઉં. યાદ રાખો. પર વડે શબ્દ કોના માટે છે? તો કે બળ માટે. પર એટલે કે પહેલા અને વડે એટલે કે બીજો.
પર વડે યાદ રહી જશે તમને. F12 એટલે કે પહેલા પર બીજા વડે, F13 હોય તો પહેલા પર ત્રીજા વડે. આ બધું તમને ખ્યાલ જ છે. પણ દિશા માટે ખાસ યાદ રાખો, જો પર વડેથી તમે બળ તો નક્કી કરી શકશો, પણ દિશા કઈ બાજુની દોરવી, તો જો સજાતીય વિદ્યુત ભારો હોય તો અપાકર્ષણ થાય અને વિજાતીય વિદ્યુત ભારો હોય તો આકર્ષણ થાય. તમે જાણો છો. એટલે જો અપાકર્ષી હશે કે આકર્ષી હશે તો તમે જાતે નક્કી કરી લેશો. જો અપાકર્ષી હોય તો જુઓ, અપાકર્ષી જેના અંદર શું નામ આવે છે? અપાકર્ષીમાં પ શબ્દ આવે છે, પર. તો પર તરફની દિશા હોય, યાદ રાખવાનું. જો અપાકર્ષી બળ હોય તો દિશા એ બળની ક્યાં દોરવાની? પર તરફ. એટલે પર તરફ ક્યારે? અપાકર્ષી માટે. આ બધું યાદ રાખો, અથવા તો તમને જાતે નક્કી કરતાં આવડવી જોઈએ. જે આકૃતિમાં હું સમજાવું છું, પરંતુ આપણે યાદ રાખો. જો બળ અપાકર્ષી હોય તો દિશા પર તરફ દોરવાની, અને જો બળ આકર્ષી હોય તો તેની દિશા કઈ બાજુ દોરવાની? વડે તરફ. વડે એટલે કે બીજા નંબરમાં. એ તમને ખ્યાલ જ છે, 1 2 બરાબર. જો બળ આકર્ષી હોય તો દિશા કઈ બાજુ દોરવાની? વડા તરફ. ખ્યાલ આવશે. હવે જુઓ, આ મુદ્દાને યાદ રાખજો. હવે અહીંથી બતાવું છું તમને. આપણે Q1 પર Q2 વડે લાગતું બળ શોધવું છે. જુઓ, Q1 અને Q2 બંને કેવા છે? સજાતીય. સજાતીય છે એટલે અપાકર્ષણ થશે. એમ તમે જાતે પણ નક્કી કરી શકો કે સજાતીય છે, અપાકર્ષણ. મતલબ કે Q2 Q1 પર બળ લગાડશે તો એ આમ જ લગાડશે, આમ જ લગાડશે. પણ કદાચ ન ખ્યાલ આવતો હોય તો આ યાદ રાખવાનું કે જો સજાતીય એટલે કે અપાકર્ષણ હોય તો દિશા પર તરફ દર્શાવવાની. તો પર કોણ છે? Q1 પર, તેના તરફ દર્શાવવાની. બરાબર. Q2 થી Q1 તરફની દિશા હોય એટલે કઈ દિશા હોય? બહાર નીકળતી. તો અહીંયા જે દિશા મળશે મિત્રો, ખાસ યાદ રાખજો, અહીંયા જે દિશા મળશે આવી તરફની મળશે. ખ્યાલ આવી ગયો? તો આ કયા બળની દિશા મળી તમને? Q1 પર Q2 વડે લાગતા બળની દિશા મળી, જેને તમે નામ આપી શકો F12 સદિશ. શું નામ આપી શકો? F12 સદિશ. ખ્યાલ આવી જશે. તે જ પ્રમાણે મિત્રો Q1 પર Q3 વડે લાગતું બળ શોધવાનું છે. Q1 પર Q3 વડે લાગતું, પર વડે એટલે પહેલો કોણ આવશે? 1, બીજો કોણ આવશે? 3. F13 કહેવાય તેને. પર વડેનો કોન્સેપ્ટ તને યાદ છે. બંને સજાતીય છે. જુઓ, પ્લસ પ્લસ. તો દિશા કોના તરફ? પર તરફ. અપાકર્ષી એટલે પર તરફ દિશા હોય એટલે Q1 પર લાગતો બળ અપાકર્ષી એટલે પર તરફ, એટલે Q1 તરફ આમ જ આવશે. તમે એમ પણ વિચારો તો પણ અપાકર્ષણ આમ જ થાય. બરાબર. તો હવે એની દિશા ક્યાં આવશે? તો કે ભાઈ આવી રીતના આવશે. મિત્રો ધ્યાન આપજો, બરાબર સમજજો. હા, તો આ છે મિત્રો કોની દિશા? F13. Q1 પર Q3 વડે લાગતું બળ, જેને તમે F13 સદિશ કહી શકો. પર વડે Q1 પર Q3 વડે લાગતું બળ. બળ અપાકર્ષી છે એટલે દિશા પર તરફ. આકર્ષી હોય તો વડા તરફ હોય. આકર્ષી હોય તો વડા તરફ હોય. અપાકર્ષી હોય તો પર તરફ હોય. યાદ રાખવાનું. બરાબર છે. હવે આ શું મળી ગયા? તો Q1 પર લાગતા સ્વતંત્ર બળો, બાકીના બે વિદ્યુત ભારો વડે લાગતા સ્વતંત્ર બળો મળી ગયા છે. એમનો શું કરવાનો છે? સદિશ સરવાળો. એમનો શું કરવાનો છે? સદિશ સરવાળો. તો શું મળી જાય? પરિણામી બળ. Q1 પર લાગતું પરિણામી બળ. તો આકૃતિની ભૂમિતિમાં તમે જોઈ શકો છો કે Q1 પર જે બે બળો લાગે છે સ્વતંત્ર, F12 અને F13, એ આપણે જોઈ શકીએ છીએ. હવે એ બંનેનો પરિણામી બળ શોધવા માટે ધોરણ 11 ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ સદિશોનો કન્સેપ્ટ યાદ કરો. બહુ કામ લાગવાનો છે સદિશોનો કન્સેપ્ટ. તો તમે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત શીખ્યા છો. જ્યારે બે સદિશોની પૂછ ભેગી મળતી હોય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે પરિણામી સદિશ કેવી રીતના શોધતા હતા. તો અહીં હું રફમાં બતાવું. માની લો કે આ કોઈ એક સદિશ છે, આ કોઈ બીજો સદિશ છે, આ એ છે માની લો, અને આ બી છે. બરાબર. આ બંને સદિશોની પૂછ ભેગી મળે છે તો એમને પરિણામી સદિશ દોરવો હોય તો પહેલા સદિશના શીર્ષ પરથી બીજા સદિશને સમાંતર રેખા દોરવાની, અને બીજાના શીર્ષ પરથી પહેલા સદિશને સમાંતર રેખા દોરવાની, અને શું કરવાનું? બંનેની પૂછ અને આ જ્યાં ભેગા થાય છે એ બંનેને શું કરવાના હોય છે? જોડી દેવાના હોય છે. તો આ હતો પરિણામી સદિશ. યાદ કરો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો આ રીતે આપણે સદિશોના સરવાળા કરતા હતા. બે સદિશોના સરવાળાથી મળતો પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આવી રીતના મેળવતા હતા. તો અહીંયા પણ એ જ રીતનો ઉપયોગ કરીએ
તો F12 અને F13નો પરિણામી એટલે કે તેમનો સદિશ સરવાળો કરતાં મળતો સદિશ જે મળશે એ Q1 પર લાગતો પરિણામી બળ હશે. અને એની દિશા આપણે કેવી રીતના મેળવીશું તો મિત્રો ખાસ ધ્યાન આપજો. એની દિશા હું શું કરીશ તો કે ભાઈ માની લો કે આ પહેલો સદિશ છે કે આ ગમે તે પહેલો સદિશ લઈ શકાય અહીંયા આપણે, બરાબર. માની લો કે આ પહેલો સદિશ F12 તો તેના શીર્ષ પરથી બીજાને સમાંતર રેખા દોરો. તો આ એનો શીર્ષ છે, બીજાને સમાંતર. હવે સમાંતરનો કન્સેપ્ટ તો તમારા મગજમાં હોય એ મારે બતાવવું પડશે નહીં. તો આ થઈ ગયું પહેલાંના શીર્ષ પરથી બીજાને સમાંતર રેખા. તે જ પ્રમાણે બીજાના શીર્ષ પરથી પહેલાંની સમાંતર રેખા દોરવાની જે આપણે દોરી ચૂક્યા છે, બરાબર. હવે મિત્રો શું કરવાનું? તો બંનેની જે પૂછ ભેગી થઈ છે ટેલ તેમને પેલા સંગમ બિંદુ સાથે જોડી દેવાનું જે તમારું પરિણામી સદિશ દર્શાવશે. તો આ બંનેને આના સાથે આપણે જોડી દઈશું તો જે હશે આપણો પરિણામી સદિશ. આ જે મળ્યો તમને મિત્રો એ છે Q1 પર લાગતું પરિણામી બળ જેને તમે F1 સદિશ નામ આપી શકો. કેમ F1 સદિશ? 1 પર લાગતો પરિણામી એટલે F1, 2 પર પરિણામી શોધવું હોય તો F2 કહેવાનું, 3 પર પરિણામી શોધવું હોય તો F3 કહેવાનું, બરાબર. જેમ અહીંયા હું કહ્યું છે. તો આ થઈ ગયું મિત્રો Q1 પર લાગતા પરિણામી બળની દિશા પણ મળી ગઈ. એનું મૂલ્ય પણ શોધવાનું આપણે સૂત્ર જાણીએ છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમમાં આપણે પરિણામી સદિશની દિશા મેળવવાનું સૂત્ર પણ ભણ્યા છે કે ભાઈ શું હતું સૂત્ર તો કે પરિણામી સદિશનું મૂલ્ય એટલે કે R બરાબર √A² + B² + 2AB cos θ. યાદ કરો આ સૂત્ર પણ ધોરણ 11 ભણ્યા છો. આ બધાની જરૂરત પડવાની છે. ઓકે, જ્યારે જરૂરત પડશે ત્યારે ફરીથી યાદ કરીશું. પણ આટલા સુધી તમને ખ્યાલ આવી ગયું. આ સંપાતપણાના સિદ્ધાંતની આકૃતિ પરથી હું ભૌમિતિક રજૂઆત કરી દીધી છે. તો શું પહેલાં આપણે કર્યું તો કે ભાઈ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ. આ યામાક્ષ પદ્ધતિને તમે ના દોરો ને આટલી જ આ યામાક્ષ પદ્ધતિ ના દોરો આટલી જ આકૃતિ દોરો તો એ સાચું. જો હું યામાક્ષ પદ્ધતિને નથી દોરતો અને આટલી જ આકૃતિ દોરું છું એટલે માની લો કે આપણે બુકમાં આટલી જ આકૃતિ આપેલી છે. આપણે યામાક્ષ પદ્ધતિ તો ખાલી સમજવા માટે દોરી હતી કે ભાઈ સ્થાન સદિશ આપણે ક્યાંથી લેતા હોઈએ છીએ. તો માની લો કે હું આ યામાક્ષ પદ્ધતિ ડ્રો કરતો નથી અને કોઈ વિદ્યાર્થી ફક્ત યામાક્ષ પદ્ધતિ વગર જ આટલી આકૃતિ પણ દોરશે તો પણ NCERT સિલેબસ પ્રમાણે તે સાચી છે, કેમ કે આપણે NCERTમાં આટલી જ આકૃતિ આપેલી છે. તો મિત્રો આને કહી દઈશું આપણે સાચી આકૃતિ જે આપણી બુકમાં આપેલું છે. હું તમને યામાક્ષ પદ્ધતિ એટલા માટે જ દોરીને બતાવી હતી કે તમે સારી રીતે સમજી શકો સ્થાન સદિશોની વાતને, બરાબર. તો આટલી આકૃતિ દોરો તો પણ સાચું છે જે સંપાતપણાના સિદ્ધાંત માટેની આકૃતિ છે. કોઈ એક વિદ્યુતભાર Q1 છે, બીજો Q2 છે, ત્રીજો Q3 છે. હવે દરેકના સ્થાન સદિશો આપણે નક્કી કરી લીધા R1, R2 અને R3. એટલે આપણે નીચે મુદ્દો લખવાનો હોય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 વિદ્યુતભારો Q1, Q2 અને Q3 આપેલા છે. તેમના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R1, R2 અને R3 છે. પછી Q1 નો Q2ની સાપેક્ષે સ્થાન સદિશ R12 કહેવાય, તે જ પ્રમાણે અહીં R13 કહેવાય. એમના મૂલ્યો એ બંને વચ્ચેનું અંતર આપે છે. આ બધા લખી શકાય. હવે આપણે શું કરવાનું છે તો સંપાતપણાનો સિદ્ધાંત આપણે આગળ ભણી ગયા છે કે કોઈ એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ એ દરેક વડે લાગતા સ્વતંત્ર કુલંબીય બળના સદિશ સરવાળા બરાબર હોય છે. તો ચલો Q2 વડે લાગતું બળ શોધી લઈએ અને Q3 વડે લાગતું બળ શોધી શકીએ. તો આપણે પર વડેનો કોન્સેપ્ટ જાણીએ છીએ. તો 1 પર 2 વડે F12 અપાકર્ષી એટલે કે પર તરફ, તે જ પ્રમાણે 1 પર 3 વડે એ પણ અપાકર્ષી સજાતીય વિદ્યુતભાર છે એટલે કે પર તરફ. તો F12 અને F13 એ સ્વતંત્ર બળો મળી ગયા Q1 પર લાગતા. હવે એમનું પરિણામી બળ શોધવાનું જે આપણે અહીંયા F1 કહીએ છીએ એ પરિણામી બળ જે છે એ જ Q1 પર લાગતું કુલ બળ હશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સદિશોના સરવાળા માટેની, કેમ કે બે સદિશોની પૂછ ભેગી મળે છે. તો જોઈ શકો છો હું એ રીત વડે પહેલાંના શીર્ષ પરથી બીજાને સમાંતર, બીજાના શીર્ષ પરથી પહેલાંની સમાંતર રેખા દોરી છે. ધોરણ 11 યાદ હોવું જોઈએ. અને પરિણામી સદિશ દોર્યું જે F1 સદિશ કહેવાય. તો આકૃતિની ભૂમિતિ પરથી અહીંયા સંપાતપણાના સિદ્ધાંતની અનુસાર પહેલા વિદ્યુતભાર પર લાગતો પરિણામી બળ મળી ગયો. પરંતુ આપણે તેને સાબિતીના દ્રષ્ટિએ વાત કરીએ, ગાણિતિક સ્વરૂપે આપણે તેની સૂત્રાત્મક માહિતી મેળવવા માંગતા હોય તો આપણે હવે એની ચર્ચા કરીએ. તો મિત્રો હું સંપાતપણાનો સિદ્ધાંત પૂર્ણ કરી દીધો. હવે હું ફક્ત ગાણિતિક રીતે જ રજૂઆત કરું છું, બરાબર. તો પહેલાં આકૃતિની હું જે ભૂમિતિ છે તેની રજૂઆત, આકૃતિનું જે વર્ણન છે એ કરી દીધું. હવે ડાયરેક્ટ જ આપણે જેની ચર્ચા કરવાની છે મેથેમેટિકલી એની ચર્ચા કરી લઈએ. તો આપણે શું કરવાનું હોય છે તો આપણે જાણીએ છીએ આપણે આટલું કરવાનું હોય છે કે પહેલાં પર લાગતો બળ એ બાકીના બળો વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર બળોનો સદિશ સરવાળો. અહીંયા બે જ છે એટલે F12 અને F13 આવશે, F14 આવશે નહીં, બરાબર.
તો મારે F12 અને F13 શોધી લેવા પડે. તો ચલો એની વાત કરીએ. તો શું લખીશ? તો કે ભાઈ 1 પર, હવે આ હું 1 એટલે કે તમારે વિદ્યુતભાર બંધ સમજવાનું. 1 પર 2 વડે લાગતું બળ, 2 વડે લાગતું બળ કેવી રીતના લખી શકાય એ હવે મારે કહેવાનું નથી, તમને આવડવું જ જોઈએ. તો 1 પર 2 વડે લાગતું બળ, તો મિત્રો યાદ જ હશે તમને, પર વડે 1 પર 2 વડે લાગતું બળ સદિશ સ્વરૂપે લખવું હોય તો F12 સદિશ બરાબર શું લખી શકશો? કુલમનો નિયમ પણ શું લખેલો છે કે Q1 Q2 બાય R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. આ છે ને કુલમના નિયમના સદિશ સ્વરૂપનો ગાણિતિક સ્વરૂપ, બરાબર. તો આ છે F12, જેને આપણે સમીકરણ 1 કહી શકીએ. સમીકરણ 1, કોઈ વધારાની વાત નથી કરવાની, બસ આટલું જ. તે જ પ્રમાણે 1 પર 3 વડે લાગતું બળ ચર્ચી લો. તે જ પ્રમાણે ચલો આગળ વાત કરીએ. હવે 1 પર 3 વડે લાગતું બળ ચર્ચી લઈએ. તો એને કેવી રીતના લખશું? હવે જાતે બોલશું તો કેવી રીતના લખશું? 1 પર 3 વડે એટલે F13 સદિશ બરાબર શું લખી શકાય? તો આ જ સૂત્ર, પરંતુ 1 2 હતો તેની જગ્યાએ 1 3 આવશે, એટલે આવશે કે Q1 ઇન્ટુ Q3 ડિવાઈડ બાય R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. એ કુલમના નિયમનો સદિશ સ્વરૂપ છે, હું અહીં લખીને તમને સમજાવી પણ દીધું છે. આને કહી દઈએ સમીકરણ નંબર 2. ખ્યાલ આવે છે? હવે કોની ચર્ચા કરવાની બાકી રહી? તો હવે જે ચર્ચા બાકી છે, ચલો આને હું હવે રફ કરું આગળ વાત કરવા માટે. આ બધું યાદ રાખજો, કેમ કે આગળ દાખલાઓમાં બહુ જ જરૂર પડવાની છે મિત્રો. તો જ્યારે દાખલાઓમાં જરૂર પડશે ત્યારે બતાવીશ કે શું કામ પડશે એનું, કેવી રીતના. તો મિત્રો હવે આપણે 1 પર 2 વડે લાગતું બળ જોઈ લીધું F12, અને 1 પર 3 વડે લાગતું બળ જોઈ લીધું F13. હવે શું કરવાનું? સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ, સંપાતપણાના સિદ્ધાંત મુજબ આપણે આવું લખી શકીએ ને? સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું લખી શકીએ? તો કોઈ એક વિદ્યુત ભાર પર લાગતો પરિણામી બળ દરેક વડે લાગતા સ્વતંત્ર બળનો સદિશ સરવાળો છે. તો અહીં લખી શકું હું F1 સદિશ બરાબર બંનેનો સદિશ સરવાળો F12 સદિશ પ્લસ F13 સદિશ. બસ સમીકરણ 1 અને 2ની કિંમત મૂકી દો, બીજું કશું જ કરવાનું નથી. સમીકરણ 1 અને 2ની શું કરતા? કિંમતો મૂકતા. તો શું મળશે જવાબ? આપણને મળશે F1 સદિશ બરાબર, ચલો F12ની કિંમત શું છે? તો કે Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. જોઈ શકો છો હું ડાયરેક્ટ કોમન શું કાઢી શકું? તો K Q1 કોમન કાઢી શકું છું. તો ડાયરેક્ટ કોમન કાઢીને જ વાત કરીએ આપણે, તો આપણું સહેલું થઈ જાય સ્ટેપ. એટલું તો આપણને આવડે. વધ્યું શું અંદર? Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ પ્લસ અહીંયા શું વધ્યું? Q3 અપોન R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. Q3 અપોન R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. આટલું વધ્યું. તો આ સંપાતપણાના સિદ્ધાંતને રજૂ કરતો વિધાન છે, ગાણિતિક સ્વરૂપ છે, સંપાતપણાનો સિદ્ધાંત છે. જો બે વિદ્યુતભારો કરતાં વધારેના વિદ્યુતભારો હોય તો આ સિદ્ધાંતથી આપણે સોલ્વ કરીએ છીએ. 3 વિદ્યુતભારો હતા, હવે માની લો કે એવા n વિદ્યુતભારો હોય તો શું? જો તંત્રમાં n વિદ્યુતભારો હોય તો શું? n વિદ્યુતભારો હોય તો સંપાતપણાનો સિદ્ધાંત કેવી રીતના વાપરીશું? તો કોઈ એક વિદ્યુતભાર તરીકે આપણે Q1 ને જ લઈએ તો એને આવી રીતના લખી શકાય. F1 બરાબર કેવી રીતના લખી શકાય? પહેલા પર બીજા વડે પ્લસ પહેલા પર ત્રીજા વડે પ્લસ પહેલા પર ચોથા વડે પ્લસ આવું ને આવું, આગળ ને આગળ, આગળ ને આગળ. n વિદ્યુતભારો છે એટલે પહેલા પર n વડે લાગતા બળનો સદિશ સરવાળો. બીજું કશું જ નવું છે નહીં, જોઈ શકો છો. તો આને આ સ્ટેપ ફરીથી એમને એમ લખી શકાય, આગળ ને આગળ n સુધી લખી શકાય, જે n વિદ્યુતભારો માટે સાચું છે. તો ફરીથી હું લખી દઉં તો F1 સદિશ બરાબર કશું જ નથી. સંપાતપણાના સિદ્ધાંતમાં આકૃતિ આવડી ગયેલા, બધું આવડી ગયું.
આ તો મેથેમેટિકલ સ્વરૂપથી ઇઝી જ છે, સદિશ સ્વરૂપનો ગાણિતિક સ્વરૂપ તમને ખ્યાલ જ છે. તો શું લખી શકો? F1 બરાબર KQ1 કૌંસમાં, ચલો 2 માટે શું લખી શકો? જુઓ ડાયરેક્ટ 2થી શરૂ થાય છે, કારણ શું છે? પહેલાં પર બળ લાગે છે, બરાબર, એટલે શરૂઆત બીજાથી થાય. તો Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. તે જ પ્રમાણે Q3 પછી F13 છે એટલે આ જ આવશે Q3 અપોન R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. તે જ પ્રમાણે આગળને આગળ વધતા જઈએ અને ડાયરેક્ટ હું એનમાં વિદ્યુત ભારની વાત કરું તો કેવી રીતના લખાય? Qn અપોન R1n સ્ક્વેર ઇન્ટુ R1n કેપ. આવી રીતના તમે લખી શકો છો. n વિદ્યુત ભારો માટે સંપાતપણાના સિદ્ધાંતનો ગાણિતિક સ્વરૂપ આવી રીતના લખી શકો છો મિત્રો. હવે તેને શોર્ટમાં લખવું હોય તો ગણિતનો ઉપયોગ કરવો પડે તો હું શું લખીશ? જુઓ, ઇન શોર્ટ ગાણિતિક રીતે એકદમ શોર્ટમાં લખવું હોય તો F1 સદિશ બરાબર આ KQ1 તો એમનું એમ આવશે KQ1, કેમ કે એ તો અચળ જ રહેવાનો છે, પહેલાં વિદ્યુત ભાર પર લાગતો બળ છે. હવે આને હું શોર્ટમાં લખું તો કેવી રીતના લખી શકાય? સિગ્મા સરવાળો છે ને, એટલે સિગ્માનો ઉપયોગ કરતાં તમને શીખવાડ્યું હશે ગણિતમાં. સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 2 થી n. જુઓ, કેમ કે 1 1 1 બધામાં અચળ છે, 1 1 1 બધામાં અચળ છે. અહીં જુઓ, અહીં જુઓ, અહીં જુઓ, 1 1 1 1. કેમ? 1 પહેલાં પર લાગે છે ને, તો આપણે ક્યાંથી શરૂઆત કરવાની? I ઇઝ ઇક્વલ ટુ 2 થી n, કેમ કે I એટલે શું? નંબર્સ છે ને ઘણા બધા, એટલે 1થી નહીં 2થી શરૂ કરવાનું. તો I ઇઝ ઇક્વલ ટુ 2 થી n. અહીંયા આમ લખી શકો. I ઇઝ નોટ ઇક્વલ ટુ 1, એનું કારણ પહેલાં પર બળ લાગે છે એટલા માટે આઈમાં 1 ના હોય, બરાબર. સિગ્મા તમને આવડતું જશે સરવાળો કેવી રીતના કરવાનો. તો ભાઈ કોનો કરવાનો છે? તો ઉપર જે છે એ શું છે? તો વિદ્યુત ભાર. પણ કયો વિદ્યુત ભાર? તો કે ભાઈ બીજો હોઈ શકે, ત્રીજો હોઈ શકે, એમ એનમાં હોઈ શકે. તો આપણે એની જગ્યા પર લખી શકીએ QI, કેમ કે બદલાતો વિદ્યુત ભાર છે, જે અહીં બદલાશે અહીં બદલાશે. QI અપોન ચલો R12 R13 R1n, મતલબ 1 બદલાતો નથી, શું બદલાય છે? 2 3, એટલે આપણે એને એવી રીતના લખીશું R1I સ્ક્વેર. ખ્યાલ આવે છે? ઇન્ટુ અહીંયા પણ જો 1 બદલાતો નથી, કેપમાં પણ 2 3 બદલાય છે, એટલે કે R1I કેપ. આ ઇન શોર્ટ આપણે સિગ્માના ઉપયોગથી લખી શકીએ સંપાતપણાના સિદ્ધાંતને. તો પહેલાં વિદ્યુત ભાર પર લાગતો પરિણામી બળ F1 બરાબર KQ1 સિગ્મા. I ઇઝ ઇક્વલ ટુ 2 થી n નો મતલબ 1નો સમાવેશ થાય નહીં, કેમ કે પહેલાં પર લાગે છે, એટલે કે 1 આવે નહીં આઈમાં. જ્યાં I બરાબર શું લખી શકાય? I બરાબર 2 થી લઈને n સુધીની વાત. પહેલું નહીં આવે કેમ કે પહેલાં પર લાગે છે ને, એમ જો બીજાની વાત હોય તો બીજો નહીં આવે, ત્રીજાની વાત હોય તો ત્રીજો નહીં આવે. એટલે આ સિમ્પલ વાર્તાને તમે યાદ રાખશો મિત્રો. તો હા, તો સંપાતપણાનો સિદ્ધાંત કંઈ ખાસ છે નહીં તેમાં, બસ આટલું યાદ રાખવાનું. સંપાતપણાનો સિદ્ધાંત ક્યારે વાપરવાનું? જ્યારે 2 કરતાં વધારે વિદ્યુત ભારો હોય ત્યારે. એક વિદ્યુત ભાર પર બાકીના દરેક વિદ્યુત ભારો વડે લાગતો પરિણામી બળ એ સ્વતંત્ર બળોનો સદિશ સરવાળો છે. દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર બળોનો શું છે? સદિશ સરવાળો છે. એની રજૂઆત આપણે ભૌમિતિક રીતે કરી દીધી. કોઈ એક વિદ્યુત ભાર Q1 એનો સ્થાન સદિશ R1, Q2, Q3 આ બધાના સ્થાન સદિશો, તે બંનેના વચ્ચેના અંતરો, પછી તેમના વડે લાગતા બળો કેવી રીતના લાગે છે, પર વડેનો શું કોન્સેપ્ટ છે, અપાકર્ષી હોય તો પર તરફ, આકર્ષી હોય તો વડા તરફ. આ બધું જ યાદ રાખો મિત્રો. ન ખ્યાલ આવે તો રિપીટ કરીને પણ જોઈ લેજો. તો આ છે સંપાતપણાનો સિદ્ધાંત, જેના ઉપયોગથી હવે આગળના આપણે સ્વાધ્યાય ઉદાહરણના દાખલા ગણવાના છે. એટલે ક્યારે આ દાખલામાં આ સૂત્ર ક્યારે વપરાય? જ્યારે દાખલામાં 2 કરતાં વધારે વિદ્યુત ભારો આપેલા હોય અને પરિણામી બળ શોધવાનું કહ્યું હોય તો આ સૂત્ર વપરાય. એનું ખાસ ધ્યાન આપજો. અને સૂત્ર કયું વપરાય? તો કે ભાઈ આ પરિણામી બળ એટલે કે બાકીના સ્વતંત્ર બળોનો સદિશ સરવાળો જેટલા પણ હોય. ઓકે, આટલું ખાસ યાદ રાખજો મિત્રો. તો આટલું લખી લો, સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે. પછી આગળ આપણે દાખલાઓની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે સંપાતપણાના સિદ્ધાંતને આગળ વધારતા વાત કરીએ. ઉદાહરણ 6, જેમાં સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો શું કહે છે ઉદાહરણ 6ની રકમ મિત્રો? જુઓ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક સમબાજુ ત્રિકોણ, સમબાજુ એટલે કે તમે જાણો છો તેની દરેક બાજુઓ સમાન હોય, દરેક ખૂણા 60 ડિગ્રીના હોય. તો આવા સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ તરીકે આપણે A, B અને C પસંદ કર્યો છે. એ દરેક શિરોબિંદુઓ પર જે વિદ્યુત ભાર જે છે સમાન છે. આપણને કહે છે Q1, Q2, Q3ના મૂલ્યો Q જેટલા સમાન છે. તો અહીં Q, અહીંયા Q, અહીંયા Q આપણે વિચારી લીધો છે, બરાબર.
પછી કહે છે કે આ સમબાજુ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર, મધ્ય કેન્દ્ર એટલે કે હું મધ્યગાઓ પણ દોરી દીધી છે અને આ મધ્યગાઓનું સંગમ બિંદુ જેને આપણે ક્યુ નામ આપી દીધું છે, તો આ મધ્ય કેન્દ્ર પર આપણે રહેલા કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર માની લઈએ તો તેના પર લાગતો પરિણામી બળ શોધો. તેના પર લાગતો પરિણામી બળ શોધો. તમને આવું રકમ કહે છે, રકમ સાથે લઈને બેસજો, ખ્યાલ આવશે. મેન શું શોધવાનું છે? કેપિટલ ક્યુ પર લાગતો પરિણામી બળ. તો તંત્રના અંદર તમે જોઈ શકો છો 2 કરતાં વધારે વિદ્યુતભારો છે, 1 2 3 4, મતલબ કે સંપાતપણાનો સિદ્ધાંત. ઓકે, તો આ ક્યુ પર, આ ક્યુ વડે એટલે કે એ શિરોબિંદુ પર રહેલા ક્યુ વડે, બી પર રહેલા અને સી પર રહેલા ક્યુ વડે લાગતું સ્વતંત્ર બળો મેળવી લો. સદી સરવાળો કરો, જવાબ લો. એટલું જ છે ને. એટલે આપણે શું કરીશું? તેને સમજવા માટે હું કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો વિચાર કર્યો છે અને અહીંયા ઉગમ બિંદુ ઓનો વિચાર કરું છું કે ભાઈ આ જે છે એ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો ઉગમ બિંદુ છે ઓ, એવું માની લો. આ જે છે શું છે? ઉગમ બિંદુ ઓ. આ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની x અક્ષ છે અને આ y અક્ષ છે, સમજવા ખાતર. બરાબર. તો મિત્રો આ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો હું વિચાર કરું તો આ ઉગમ બિંદુઓ પર જે આપણો મધ્ય કેન્દ્ર છે તે જ છે, મધ્ય કેન્દ્રને જ ઉગમ બિંદુ લીધું છે અને ત્યાં રહેલા કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભાર વડે લાગતો બળ શોધવાનો છે. તો મિત્રો આપણે સમજીએ કે ભાઈ પહેલાં એથી શરૂઆત કરીએ. તો એ પર રહેલો ક્યુ, અહીં કેપિટલ ક્યુ સમાન સજાતીય એટલે કે આપણે જાણીએ છીએ પર વડે દિશા પર તરફ. દિશા કોના તરફ? પર વડે દિશા પર તરફ. કોના પર બળ લગાવવાનું છે? ક્યુ ઉપર. કોના વડે લગાવવાનું છે? એ વડે. દિશા કોના તરફ આવે? ક્યુ તરફ. તો એ વડે જે બળ લાગશે એની દિશા કઈ બાજુ હશે? તો કે ભાઈ ક્યુ તરફ. એટલે કે આવી રીતના હશે. મિત્રો ખાસ સમજજો કે અહીંયા જે બળ લાગવાનું છે તે આવી રીતના લાગશે, જેને આપણે કહીશું FA સદિશ. સમજજો, FA સદિશ. તો એ વડે લાગતું બળ, એ વડે લાગતું બળ ક્યુ પર લાગે છે આપણે બધા જાણીએ છીએ, એટલે ક્યુ લખવાની જરૂર છે નહીં. અહીંયા ખ્યાલ આવે છે. તો આ FA બળ લાગે છે. તે જ પ્રમાણે બીની વાત કરીએ બીજા નંબરમાં, તો આ પણ બંને સજાતીય. કોના પર? તો ક્યુ પર. કોના વડે? તો કે બી વડે. ક્યુ પર કોના વડે? બી વડે. એટલે કે સ્મોલ ક્યુ વડે. કોઈ દિશા કઈ તરફ આવશે? અપાકર્ષી છે. એટલે કે ક્યુ જેના વડે સોરી જેના પર છે તે કોના પર છે? ક્યુ પર. અપાકર્ષી બળ આમ. એટલે કે આને આપણે આવી રીતના દર્શાવીશું. આ બળ જે લાગે છે એ મિત્રો આમ લાગે છે, જુઓ. એટલે કે જે આ આપણે મધ્યગાઓ દોરી છે તે જ દિશામાં લાગે છે. તો એનું નામ શું આપીશું? FB સદિશ. આ બધું આવડવું જોઈએ ડાયરેક્શન નક્કી કરતાં. તે જ પ્રમાણે સીની વાત કરીએ તો સી પર રહેલા સ્મોલ ક્યુ વડે ક્યુ પર બળ લાગે છે. કોના પર લાગે છે? તો કેપિટલ ક્યુ પર. કોના વડે લાગે છે? તો સ્મોલ ક્યુ જે સી પર છે. તો અપાકર્ષી હોય, કેમ કે આ પણ પ્લસ આ પણ પ્લસ. તો અપાકર્ષી બળ માટે કોના તરફ? તો પર તરફ. કોના પર લાગે છે? તો ક્યુ તરફ. તો એ દિશા જુઓ મિત્રો આમ આવશે. આ બધું આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ. તો એ બળ માટે હું અહીંયા દિશા દર્શાવું છું મિત્રો. ગમે ત્યાં આપણે સદિશ દર્શાવી દઈએ તો એને નામ આપી શકીએ FC સદિશ. FC સદિશ. ખ્યાલ આવે છે. તો આપણે શું કર્યું કહેવાય? સ્વતંત્ર બળો શોધી લીધા કહેવાય. ક્યુ એટલે કે ઉગમ બિંદુ પર રહેલા, મધ્ય કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભાર પર લાગતા શિરોબિંદુઓ પર રહેલા સ્મોલ ક્યુ વિદ્યુત ભારો વડે લાગતા સ્વતંત્ર બળો FA, FB અને FC શોધી લીધું કહેવાય. હવે સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે આ સ્વતંત્ર બળનો સદિશ સરવાળો કરો. ઓકે, આપણે કરીશું. એના પહેલાં આપણે જોઈ લઈએ કે મધ્ય કેન્દ્ર હંમેશા શિરોબિંદુઓથી સમાન અંતરે હોય. સમબાજુ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. તો આ બધા જ અંતરો જે છે એ સમાન છે. એટલે આકૃતિની ભૂમિતિ પરથી આપણે કહી શકીએ, આકૃતિની ભૂમિતિ પરથી, આકૃતિની ભૂમિતિ પરથી આપણે શું કહી શકીએ કે બધા જ અંતરો OA, OB અને OC સમાન છે. OA બરાબર OB બરાબર OC બરાબર સમાન. કોઈ અંતર R ધારી લઈએ. ચલો R ધારી લો. સમાન અંતર છે. બરાબર, R જેટલું સમાન અંતર છે. અંતર સમાન છે, બધા વિદ્યુત ભારો પણ સમાન છે. તો મિત્રો બળો કેવા હોય? સમાન. મતલબ કે આ બંને વચ્ચે લાગતો, આ બંને વચ્ચે લાગતો અને આ બંને વચ્ચે લાગતા જે બળો છે FA, FB અને FC એ બધા જ સમાન બળો હોય. કારણ મિત્રો અંતર પણ સમાન છે, બધાની પેર પણ સમાન છે. ક્યુ 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 એટલે કે વિદ્યુત ભારો સમાન છે એટલે કે બળ પણ સમાન હોય. માટે વધારાનું વિધાન આપણે લખી શકીએ. શું લખી શકીએ? માટે બધા જ બળો FA, FB અને FC કેવા હોય? સમાન હોય. માટે FA બરાબર મૂલ્યની દ્રષ્ટિએ FA બરાબર FB બરાબર FC બરાબર સમાન. સમાન ધારી લઈએ
તો કેટલો સમાન, તો કંઈક સમાન બળ F છે અને એ F છે કેટલું હોય તો Q અને Q વચ્ચેનો બળ, એટલે આપણે એને કંઈક નામ આપી દઈએ. ચલો સમાન બળને કે Q ઇન્ટુ કેપિટલ Q બાય R સ્ક્વેર. આ કુલમનો નિયમ, નદી સ્વરૂપ. બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બધા જ માટે તમે વાત કરશો એ જવાબ આવશે. Q અંતર R છે, આ અંતર પણ R છે. અંતર દર્શાવવું હોય તો હું આમ દર્શાવી દઉં. આ બધા અંતરો સમાન છે કેમ કે મધ્ય કેન્દ્ર છે. ઓકે, તો કે Q1 Q2 અપન R સ્ક્વેર, અહીંયા પણ એ જ પ્રમાણે, અહીંયા પણ એ જ પ્રમાણે બધા જ બળો કેવા હોય? સમાન. કેમ કે વિદ્યુત ભારો સમાન, તેમના વચ્ચેના અંતર પણ સમાન છે આકૃતિની ભૂમિતિ પરથી. ઓકે, ક્લિયર થઈ ગયું આટલા સુધી. હવે વાત એ જ કરવાની કે આ બધા જ બળોનો સદિશ સરવાળો કરવાનો છે. તો દિશાઓને ધ્યાનમાં રાખી સદિશ સરવાળો કરવો હોય તો પહેલાં દિશા નક્કી કરીએ. તો જુઓ, એ શિરોબિંદુ પર રહેલા Q વડે લાગતો બળ જે F એ સદિશ છે, નેગેટિવ વાય ડિરેક્શનમાં છે, એટલે એ તો માઇનસ જે કેપ એની દિશા આવી જાય. મૂલ્ય તો આવી રહ્યું, મૂલ્ય તો આવી રહ્યું, દિશા માઇનસ જે કેપ આવી જશે. પરંતુ જે B અને C વડે લાગતા બળો છે, જો FB અને FC એ ન તો x પર છે, આ x કહેવાય, આ y કહેવાય, એટલે ન તો x પર છે ન તો y પર છે, દ્વિપરિમાણનો સદિશ છે. તે જ પ્રમાણે FC ન તો y પર છે ન તો x પર છે, એ પણ દ્વિપરિમાણનો સદિશ છે. એટલે જ્યારે સદિશ હોય, બળ સદિશ છે અને તે દ્વિપરિમાણનો સદિશ છે તો તેના ઘટકો વિચારવા પડે. તમે ચોથા ચેપ્ટરમાં સમજ્યા છો. માની લો કે અહીંયા આપણે દ્વિપરિમાણી કાર્ટેશિયન આમ પદ્ધતિ વિચારીએ અને XQ અને YQ અને આ કોઈ સદિશ એ છે, આવું તમને શીખવાડ્યું છે 11મા ધોરણમાં. તો આ દ્વિપરિમાણનો સદિશ છે એટલે આપણને પહેલાં તો એનો ખૂણો ખબર હોવી જોઈએ. આ થીટા શું છે તો એ થીટા નક્કી કરવું પડે. એના બાદ ઘટકો કેવી રીતના પાડતા હતા મિત્રો? તો કે ભાઈ પ્રક્ષેપો દોરતા હતા. તો કે X અક્ષ પરનો પ્રક્ષેપ દોરતા હતા, Y અક્ષ પરનો પ્રક્ષેપ દોરતા હતા, અને આને શું કહેતા હતા? તો કે ભાઈ ખૂણાની પાસેનો ઘટક, આ ખૂણાની પાસેનો ઘટક છે એટલે એ cos થીટા આવે, એટલે આપણે શું લખતા હતા? એ cos થીટા. ખૂણાની સામેનો આ ઘટક એટલે એકચ્યુઅલી આ અને આ સરખા હોય, આ અને આ સરખા હોય. ખૂણાની સામેનો આ ઘટક એટલે એ sin થીટા લખતા હતા મિત્રો. યાદ હશે તમને? ખ્યાલ આવે છે? તો બસ એનો જ ઉપયોગ કરવાનો છે આપણે, એનો જ ઉપયોગ કરવાનો છે. તો મિત્રો અહીંયા FB અને FC દ્વિપરિમાણના સદિશ તમે જોઈ શકો છો. આ x છે, આ y છે, આ દ્વિપરિમાણ, આ y છે અને આ x છે, આ દ્વિપરિમાણ. તેમના ખૂણા આપણે નક્કી કરવા જ રહ્યા. તો એ ખૂણા શું હશે? એ ખૂણા એટલે કે આપણે આ ખૂણાઓની વાત કરવાની છે. આ ખૂણા કેટલા હશે? તો મિત્રો આપણે એને ચોખ્ખું જ કીધું તે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ છે એનો મતલબ કે આ જે ખૂણાઓ હશે આખા સંપૂર્ણ 60ના હશે, એટલે આ 30 થાય કે ના થાય? તે જ પ્રમાણે મિત્રો આ 30 થાય, આ 30 થાય, ડિવાઈડ થઈ જાય ને, મધ્યગાઓ છે. ઓકે, ચલો આ 30 એનો મતલબ કે આ યુગ્મકોણ બને છે. જો હું જે ચોક ફરાવું છું, જોજો યુગ્મકોણ Z જેવો આકાર જોવાય છે તો આ પણ 30 અને આ અભિકોણ એટલે આ પણ 30. આ અભિકોણ બને છે, જોઈ શકો છો. થયું 30. તે જ પ્રમાણે અહીંયા જુઓ આ 30 તો આ યુગ્મકોણ બને છે આખું, એટલે આ પણ 30 થાય. આ સામેનો અભિકોણ એટલે આ પણ 30 થાય. તો આ ખૂણો પર 30 ડિગ્રીનો થશે. એટલે આ ખૂણા કેવી રીતના નક્કી કરવાના એ શીખવાડ્યા છે. બીજું કશું જ અહીંયા આપણે વધારે એની વાત કરી નથી. હું તેને યલો ચોકથી દર્શાવું ડાર્ક જોવાય એના માટે. તો આ જુઓ 30 ડિગ્રી થઈ ગયો છે અને આ પણ 30 ડિગ્રી થઈ ગયો છે, કારણ કે ખૂણો દર્શાવવો જરૂરી છે. પછી તેના ઘટકો વિચારી શકાય. ચલો હવે ઘટકો વિચારી લઈએ. તો મિત્રો ઘટકો દર્શાવવા માટે પહેલાં હું FBથી શરૂઆત કરું તો ખૂણાની પાસેનો ઘટક એટલે આ ઘટક. કયો ઘટક? તો કે ભાઈ આ જે ઘટક જઈ રહ્યો છે તેની હું વાત કરું છું. આ ખૂણાની પાસેનો ઘટક છે એટલે એનું શું નામ આપવું પડે? તો ખૂણાની પાસેનો ઘટક છે એટલે આપણે તેને કહી શકીએ, આ ઘટકને શું કહી શકીએ? FB cos થીટા. જ્યાં એ cos થીટા કહેતા હતા, ખૂણાની પાસે એટલે cos, એટલે એને આપણે નામ આપી શકીએ FB cos થીટા. FB cos થીટા બરાબર છે. તે જ પ્રમાણે આ ખૂણાની પાસેનો ઘટક થઈ ગયો. હવે ખૂણાની સામેનો એટલે અહીંયા ઘટક દોરવો પડશે. ખૂણાની સામેનો ઘટક એટલે કે આ ઘટક આવે ને એકચ્યુઅલી, એટલે કે આ જ કહેવાય. એટલે મિત્રો આ જે ઘટક છે એ આ જ કહેવાય. એ તમે ચોથા ચેપ્ટરમાં બહુ જ સારી રીતે શીખ્યા હશો. તો એ ઘટકને આપણે શું નામ આપવું પડે? એકચ્યુઅલી આ જ કહેવાય ને. સમજો, આ જ છે ને ઉગમબિંદુ, આ y અને આ x, એટલે આ દોરો કે આ દોરો બધું સરખું જ છે. તો આ ઘટકને હું અહીંથી જ નામ આપું મિત્રો તો શું નામ આપી શકાય? જોજો, ખાસ ધ્યાન આપજો. તો અહીંથી હું લઈ જાઉં બહાર તેને. આ ઘટકને શું નામ આપી શકાય?
તો આ ઘટકને નામ આપી શકાય એફ બી સાઈન એફ બી આ કોસ છે ખૂણાની પાછળનો તો પેલો શું આવે સાઈન એફ બી સાઈન 30 ઘટકો આવડવા જોઈએ બસ કશું છે નહીં પેલું છે એ જ કોન્સેપ્ટ છે આ ઉગમ બિંદુ છે આ એક્સ છે ને આ વાય છે તો પાછળનો કોસ સામેનો આ એકચ્યુઅલી આ બધું સરખું જ કહેવાય આને એફ બી સાઈન 30 કહું કે આને કહું બધું સરખું જ કહેવાય ઓકે એફ બી સાઈન 30 બરાબર એની સાથે એના દિશાને પણ દર્શાવ્યું ને તો દર્શાવી શકાય કોઈ વાંધો છે નહીં ધારો કે હું આની દિશા આપું તો આ કઈ દિશામાં જાય છે પ્લસ એક્સ એટલે આઈ કેપ કહેવાય આ કઈ દિશામાં જાય છે પ્લસ વાય એટલે જે કેપ કહેવાય દિશાઓ પણ દર્શાવી હોય તો દર્શાવી શકાય ઓકે આ ધોરણ 11ના 8મા ચેપ્ટરમાં પણ આવો ઉદાહરણ તમે ગણી ગયા છો એટલે આવડતું જાય બેઠો જ ઉદાહરણ હતું મિત્રો ચલો તે જ પ્રમાણે હું એફસીની વાત કરું તો જુઓ એફસી ખૂણાની પાસેનો ઘટક કયો કહેવાય તો કે ભાઈ આ ખૂણાની પાસેનો ઘટક એટલે અહીંયા પણ તેની સામેનો જ ઘટક આવશે આ ઘટક આવશે મિત્રો તો આ ઘટકને આપણે નામ આપવું પડે તો શું નામ આપીશું જો હું અહીંથી એને બહાર કાઢું છું ચલો આમ તો એને શું નામ આપીશ તો એફસી આ એફસી છે ને એફસી અહીં કોસ થીટાની જગ્યા પર 30 ડિગ્રી લખી શકાય થીટાની જગ્યા પર 30 ડિગ્રી લખી શકાય કેમ કે ખૂણો આપણને આપી દીધો છે તે જ પ્રમાણે અહીંયા આપણે લખીશું એફસી કોસ 30 પાસેનો કોસ એફસી કોસ 30 ડિગ્રી અને દિશા કઈ છે તો માઇનસ એક્સ એટલે માઇનસ આઈ કેપ લખી શકાય માઇનસ આઈ કેપ આ ખાસ યાદ રાખજો દિશાને વ્યવસ્થિત દર્શાવવું જેથી ખ્યાલ આવે એફસી કોસ 30 માઇનસ આઈ કેપ કૌંસમાં લખું જેથી વંચાય કેમ કે બધું ખીચડો ના થઈ જાય ઓકે તે જ પ્રમાણે ખૂણાની સામેનો ઘટક એટલે અહીંયા આપણે ઘટક દોરવો પડે એટલે કે આ ઘટકની ચર્ચા કરવી પડે આમ ખૂણાની સામેનો ઘટક એટલે આ ઘટક એકચ્યુઅલી આ જ ઘટક કહેવાય બરાબર છે એટલે આને નામ આપું કે આને જેમ આને કે આને ગમે તેને નામ આપી શકાય તો મિત્રો એને આપણે કેવી રીતે નામ આપી શકીએ એટલે અહીંથી ઉઠાવીને આ ઘટકને હું અહીં લખું છું આને લખું કે આને લખું બધું સરખું જ છે અને એને આપણે શું નામ આપી શકીએ એફસી સાઈન 30 અને શું નામ આપી શકીએ એફસી સાઈન 30 અને એની દિશા પણ ક્યાં છે પ્લસ વાય એટલે કે જે કે બરાબર એટલે આપણે સંપૂર્ણ ચર્ચા કરી લીધી કહેવાય ઘટકો સહિત આ ઘટકો જ આવડવા જોઈએ બાકી દાખલામાં કશું જ નથી બિલકુલ સરળ આકૃતિ પરથી જવાબ કહી દો કે સાહેબ આ જવાબ આવશે વિથઆઉટ એની કાઇન્ડ ઓફ કેલ્ક્યુલેશન તમે કહી દો કે સાહેબ આ જવાબ આવશે કેમ કે આ ક્યુ પર રહેલો જે ક્યુ વિદ્યુત ભાર છે તેના ઉપર લાગતો પરિણામી બળ શોધો છે બધા જ વિદ્યુત ભારો સમાન છે આ જેટલું બળ લગાવશે આમ આ એટલું અને આ એટલું જ બળ લગાવશે મતલબ કે પરિણામી બળ શૂન્ય જ થાય પરિણામી બળ શૂન્ય થાય કોઈ એક પદાર્થ છે વચ્ચે માની લો બરાબર હવે ત્રિકોણના 3 ખૂણાઓમાં ફક્ત હું એક બળ આટલું લાગે એક બળ આમ લાગે એક બળ આમ લાગે હવે બધા જ બળો તો શું થયા સમાન એટલે પરિણામી બળ તો શૂન્ય થાય આ પદાર્થ હલવાનો જ નથી આ પદાર્થ હલવાનો જ નથી તમે વચ્ચે ઊભા થઈ જાઓ ત્રિકોણની માફક 3 શિરોબિંદુઓ બનાવી દો બરાબર હવે ત્રણેય બાજુથી તમને કોઈ આમ ધક્કા મારે છે તો તમે હલશો નહીં હલો પરિણામી બળ શૂન્ય થઈ જાય ઓકે તો જવાબ તો શૂન્ય જ આવવાનો છે પણ આપણે સદીશોની રીતે જવાબ લાવવાનો છે એટલે આ બધી જ ચર્ચા કરવી પડે છે તો ચલો મિત્રો હવે સંપાતપણાના સિદ્ધાંતના ઉપયોગથી આપણે જવાબ લઈ દઈએ તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ સંપાતપણાના સિદ્ધાંત મુજબ આવો ને આવો દાખલો આપણે ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણમાં ઉદાહરણ 3 ગણેલો જ છે ઘટકોની ચર્ચા પણ કરેલી છે એટલે તમને આવડતું જશે બેઠો જ આવો જ દાખલો આપણે ગણ્યો છે એટલે મિત્રો તમને એના કોન્સેપ્ટ ખ્યાલ હશે ચોથો ચેપ્ટર પર તાજેતરમાં ભણ્યા હતા એટલે ઘટકો પણ આવડતા હશે ભૂલી ગયા હો તો રિપીટ કરી લેજો અથવા તો અહીંયા પણ હું સમજાવી છે ત્યાં પણ સમજાવી છે સમજવાનો પ્રયત્ન કરજો તો ચલો આપણે પરિણામી બળ શોધવું છે તો પરિણામી બળનું સૂત્ર લખીએ એફ સદીશ બરાબર પરિણામી બળ એફ સદીશ ક્યુ પર લાગતું પરિણામી બળને આપણે નામ આપી દીધું એફ સદીશ બરાબર કેટલા બળો છે તો એ દરેક બળોનો સદીશ સરવાળો કરવો પડે તો મિત્રો પહેલાં જે બળો કેન્સલ થાય છે એને જોઈ લઈએ તો જુઓ આ જે બળ છે પ્લસ એક્સ ડિરેક્શનમાં એફબીનો ઘટક એફબી કોસ 30 આઈ અને એફસી કોસ 30 માઇનસ આઈ બંને વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર શું કરે નાબૂદ એટલે કે આ બંને ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે જેને હું અહીંયા દર્શાવી દઉં અલગ ચોક વડે જુઓ આ બંને ઘટકો એકબીજાની અસર શું કરશે નાબૂદ કેમ કે બંને શું છે તો કે બંને વિરુદ્ધ દિશામાં છે કયા બે ઘટકો તો એક આ અને એક આ બરાબર છે બંને એકબીજાની અસર નાબૂદ કરશે કેમ કે બંને વિરુદ્ધ દિશામાં છે આમ બરાબર છે એક પ્લસ એક્સ ને એક માઇનસ એક્સમાં એટલે આ બંને સિવાયના બધા બળોનો સરવાળો કરી દો
આ બંને સિવાયના બધા બળો એટલે કયા કયા વધ્યા? તો એક FA વધ્યો જેની દિશા માઇનસ જે છે, બીજો FB sin 30 જે કેપ અને ત્રીજો FC sin 30 જે કેપ. આ બંને તો શું થઈ ગયા? કેન્સલ. આકૃતિ થોડી ગીચ લાગતી હોય તો સમજવાનો પ્રયત્ન કરજો, જેમ હું સ્ટેપ બાય સ્ટેપ ઘટકો દોર્યા છે. બરાબર, આ બંને ઘટકો કેન્સલ થઈ ગયા છે મિત્રો. વધ્યા કેટલા બળો હવે? તો એક FA બળ વધ્યો, બીજો FB sin 30 જે કેપ અને ત્રીજો FC sin 30 જે કેપ. આ ત્રણેયનો આપણે સદિશ સરવાળો કરી દઈએ. તો લખવાનું પહેલો FA અને એની દિશા ક્યાં જઈ રહી છે? જુઓ, નેગેટિવ વાય એટલે કે માઇનસ જે કેપ કહેવાય, માઇનસ જે કેપ. ઓકે, માઇનસ જે કેપ. આને પણ દિશા આપી હોય તો આપી શકાય ને, બરાબર. પ્લસ સદિશ સરવાળો છે ને એટલા માટે મૂલ્ય અને દિશા, મૂલ્ય અને દિશા એટલે સદિશ થઈ ગઈ. પ્લસ FB sin 30 જે કેપ એટલે કે આ પણ મૂલ્ય અને દિશા, FB sin 30 મૂલ્ય કહેવાય અને જે કેપ દિશા કહેવાય, બરાબર. પ્લસ FB sin 30 જે કેપ પ્લસ FC sin 30 જે કેપ પ્લસ FC sin 30 જે કેપ. ચલો બધાને લખી દીધું, બધાને લખી દીધું. ઓકે, ચલો કિંમતો મૂકીએ. તો F સદિશ બરાબર, ચલો FAની કિંમત શું છે? FA FB FCની કિંમત શું છે? K ક્યુબ ઇન્ટુ કેપિટલ Q બાય R સ્ક્વેર મૂકી દો. તો K સ્મોલ q કેપિટલ Q બાય R સ્ક્વેર ઇન્ટુ જે કેપ પણ કેવો છે? માઇનસ. તો આગળ માઇનસ લખવું પડે. આગળ શું લખવું પડે? માઇનસ લખી દીધું ઇન્ટુ જે કેપ. હવે દરેકને ખ્યાલ આવી ગયો હશે. પ્લસ ચલો FBની કિંમત શું છે? કે ક્યુ ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર, કે ક્યુ ઓન આર સ્ક્વેર. sin 30ની કિંમત શું હોય? 1/2 એટલે આગળ 2 વડે ગુણી દઉં છેદમાં ઇન્ટુ જે કેપ. પ્લસ તે જ પ્રમાણે FCની કિંમત પણ એ જ છે. જુઓ, એટલે કે સ્મોલ ક્યુ ઇન્ટુ કેપિટલ Q બાય આર સ્ક્વેર. અહીંયા પણ sin 30 એટલે કે 2 વડે ગુણી દઉં ઇન્ટુ પ્લસ જે કેપ છે. જુઓ, હવે જુઓ, આ 1/2 કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ જે કેપ અને આ પણ 1/2 કે ક્યુ ઇન્ટુ ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ જે કેપ. 1/2 પ્લસ 1/2 1 થાય. માટે F સદિશ બરાબર આ પદ એમનું એમ માઇનસ કે સ્મોલ ક્યુ ઇન્ટુ કેપિટલ Q બાય આર સ્ક્વેર ઇન્ટુ જે કેપ પ્લસ 1/2 પ્લસ 1/2 1 થઈ જાય ને, અડધો પ્લસ અડધો 1 કહેવાય ને. તો આને શું લખી શકીએ? કે ક્યુબ ઇન્ટુ કેપિટલ Q બાય આર સ્ક્વેર ઇન્ટુ જે કેપ. ના ખ્યાલ આવે તો સમજી લેજો, 1/2 અને 1/2 આ બધું તો સમાન જ છે. તો 1/2 પ્લસ 1/2 શું થાય? 1. એટલે આપણે કે ક્યુ ઇન્ટુ કેપિટલ Q બાય આર સ્ક્વેર ઇન્ટુ જે કેપ લખી શકીએ. એક પ્લસ છે ને એક માઇનસ છે, જો આ બધું પણ સમાન છે. એટલે પરિણામી બળ તો શૂન્ય જ આવવાનું છે, જે તમને શરૂઆતથી કહેતો આવ્યું છું. એટલે આ ત્રિકોણ સમબાજુ છે, મધ્ય કેન્દ્ર પર રહેલા કોઈ એક, એટલે કે આવી રચના છે યાર, સમજો ને, કશું છે નહીં. આ સમબાજુ ત્રિકોણ હતો ને અને આ મધ્ય કેન્દ્ર હતો. હવે A પર, B પર અને C પર રહેલા વિદ્યુતભારો સમાન, આ અંતરો પણ સમાન. તો અહીંયા અંતર લાગતું બળ સમાન, કેમ કે અંતર સમાન છે. આ વિદ્યુતભાર પણ સમાન છે, આ વિદ્યુતભાર પણ. તે જ પ્રમાણે આ વિદ્યુતભાર આના જેટલું છે, આ વિદ્યુતભાર પણ આના જેટલું છે. એટલે આ પણ આટલું જ બળ લગાવશે, આ પણ આટલું જ બળ લગાવશે. આ બધા સમાન છે. તો જુઓ, અહીંથી જેટલો બળ લાગે એટલો અહીંથી, એટલો અહીંથી, એટલે કે વચ્ચેનું બધા તો કેવું રહ્યું? સ્થિર. પરિણામી બળ શૂન્ય. બધા સ્થિર એટલો મતલબ. બસ આ જ કોન્સેપ્ટ આપણે ગાણિતિક રીતે રજૂ કર્યો છે. તો મિત્રો, આ હતો ઉદાહરણ નંબર 6. વ્યવસ્થિત એની રકમ સમજી વિચારી અને દાખલાને ગણજો. અને હવે આગળ આપણે ઉદાહરણ 7 જે છે એ પણ સંપાતપણાના સિદ્ધાંતના ઉપયોગથી તે ગણીશું. આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો, તો મિત્રો, હવે ઉદાહરણ નંબર 7 જે પણ સંપાતપણાના સિદ્ધાંતને આધારિત દાખલો છે. રકમ શું કહે છે? ચોપડીમાં જોજો બરાબર, કે એક સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ આપેલા છે અને ત્રણેય શિરોબિંદુઓ પર અનુક્રમે Q અને -Q વિદ્યુતભારોના મૂલ્ય સમાન છે, બરાબર. 2 ધન છે અને 1 ઋણ છે. તમે સમબાજુ ત્રિકોણ જોઈ શકો છો, બધી બાજુઓ સમાન હોય, ખૂણા 60 ના હોય. 3 શિરોબિંદુ નંબર આપી દીધા છે, 1, 2 અને 3. Q અને -Q વિદ્યુતભારો મૂકી પણ દીધા છે અને કહે છે કે આ દરેક વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. આ દરેક વિદ્યુતભાર પર લાગતું બળ કયું બળ? વિદ્યુતીય બળ. હવે 3 છે, 2 કરતાં વધારે વિદ્યુતભારો છે, એટલે સંપાતપણાના સિદ્ધાંતનો જ ઉપયોગ કરવો પડે. એટલે પહેલા પર બાકીના 2 વડે, બીજા પર બાકીના 2 વડે અને ત્રીજા પર બાકીના 2 વડે. આ બધું તમે જાણો છો.
તો ચલો હવે એની ચર્ચા કરીએ કે કેવી રીતના બળ લાગશે અને સ્વતંત્ર બળો આપણે શોધી એમનો સદિશ સરવાળો કરીશું અને ખ્યાલ આવશે કે પહેલા પર આટલું, બીજા પર આટલું અને ત્રીજા પર આટલું. તો આ દાખલો તો ખૂબ જ સરળ છે. આ બંને દાખલા ખૂબ જ સરળ હતા. જો તમે તેને ધોરણ 11 ચેપ્ટર નંબર 4ની રીતે સોલ્વ કરો તો બિલકુલ ઇઝી છે, કશું છે નહીં. તમને ફક્ત આટલું આવડવું જોઈએ કે ભાઈ સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આવડવી જોઈએ અને તે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતના કેટલાક કોન્સેપ્ટ આવડવા જોઈએ કે જ્યારે બે સદિશો સમાન હોય એમને તેમની વચ્ચેનો ખૂણો 120નો હોય તો પરિણામી સદિશનું શું મૂલ્ય આવે, અથવા તો બે સદિશો સમાન હોય અને તેમની વચ્ચેનો ખૂણો 60નો હોય તો પરિણામી સદિશનું શું મૂલ્ય આવે. આ બધા જ હિન્ટ્સ, જે શોર્ટકટ છે, જે રીતો છે, એ જ કદાચ તમે ચેપ્ટર નંબર 4માં ભણી હોય. તો મિત્રો જો બે સદિશો સમાન હોય અમને તેમની વચ્ચેનો ખૂણો 120નો હોય તો પરિણામી સદિશ તે બંનેમાંથી એકના મૂલ્ય જેટલું હોય. બરાબર. તે જ પ્રમાણે બે સદિશો સમાન હોય ને વચ્ચેનો ખૂણો 60નો હોય તો પરિણામી સદિશ √3 ઇન્ટુ તે એક સદિશના મૂલ્ય જેટલું હોય. અહીં બળો છે એટલે f જેટલું હોય, √3f. આ બધું કદાચ ખબર હોય તો બિલકુલ સરળ બની જાત. આ જવાબો જ છે હું જે બોલ્યો એ, બરાબર છે. પરંતુ હવે આપણે એની સાબિતી આપીએ, સાથે સાથે તે હિન્ટની પણ હું વાત કરીશ. ઓકે, તો આપણે પહેલાં વિદ્યુતભાર જે શિરોબિંદુ 1 પર રહેલો છે તેના ઉપર લાગતા બળની ચર્ચા કરીએ, કેમ કે બધા પર લાગતા બળોની ચર્ચા કરવાની છે. તો ચલો પહેલાં શિરોબિંદુ પર રહેલો વિદ્યુતભાર જે છે Q, એના પર બાકીના બે વડે લાગતા બળોની ચર્ચા કરીએ. તો તમને પર વડેનો કોન્સેપ્ટ ખબર છે, અપાકર્ષી માટે કઈ દિશા હોય, આકર્ષી માટે કઈ દિશા, આ બધું જ તમને ખબર છે. તો ચલો આગળ વધીએ. તો મિત્રો જે છે એ શું છે તો આપણે તેની ચર્ચા કરીએ કે શિરોબિંદુ 1 પર રહેલા Q વિદ્યુતભાર પર શિરોબિંદુ 2 પર રહેલા Q વિદ્યુતભાર વડે લાગતું બળ, એટલે હું ખાલી 1 2 થી નામ આપીશ, બરાબર. તો એ 1 પર 2 વડે લાગતું બળ બંને સજાતીય છે, એટલે દિશા કોના તરફ? પર તરફ એટલે કે પહેલા તરફ બહાર નીકળતી દિશામાં. એટલે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ મિત્રો. તો અહીંયા જે દિશા આવશે એ કઈ દિશા આવશે મિત્રો? તો જોઈ શકો છો તમે એની દિશા જે છે એ આવી રીતના હું કઈ ચોકડે દર્શાવું, ચલો યલો ચોકડે દર્શાવું. હા, તો એની દિશા જે છે એ આવી રીતના આવશે અને જે તમને ખ્યાલ આવી ગયો છે એવી હું આશા રાખું છું. કારણ શું છે? 1 પર 2 વડે જેના પર હોય તે પહેલો, જેના વડે હોય તે બીજો, એટલે આપણે તેને નામ આપી શકીએ F12 સદિશ. બંને સજાતીય છે એટલે દિશા પર તરફ, વિજાતીય હોત તો વડા તરફ. આ બધું તમને ખ્યાલ છે. એટલે આ 2 આના પર આમ અપાકર્ષી બળ તો આમ જ લગાવે ને, એ પણ તમે જાણી શકો છો. તે જ પ્રમાણે જેમ આપણે 1 પર 2 વડે લાગતું બળ જોયું તે જ પ્રમાણે 1 પર 3 વડે લાગતું બળ હવે જોઈ લઈએ. તો જુઓ આ પ્લસ Q છે, માઇનસ Q છે, એટલે આકર્ષી બળ લાગશે. એટલે કે પેલો વિદ્યુતભાર આ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચે અને આ વિદ્યુતભાર તેને પોતાની તરફ ખેંચે. આપણે આટલું બધું યાદ ના રાખવું હોય તો હું તમને પર વડે સમજાવ્યું છે. અપાકર્ષી માટે પર તરફ, આકર્ષી માટે વડા તરફ. ચલો તો આપણે ચર્ચા કરીએ કે 1 પર 3 વડે F13 કેવા વિદ્યુતભારો છે? વિજાતીય, એટલે કે આકર્ષી બળ એટલે દિશા કઈ તરફ આપવાની? વડા તરફ. એટલે F13ની દિશા કઈ બાજુ હોય? તો મિત્રો જોઈ શકો છો F13ની દિશા વડા તરફ આમ હોય. અને તમને હવે ખ્યાલ આવી ગયું હશે. આ F13 કહેવાય, તેને હું નામ આપી દઉં F13. 1 પર 3 વડે આકર્ષી છે એટલે દિશા વડા તરફ, બરાબર છે. ઓકે, કેમ કે આકર્ષી એટલે કે ત્રીજો વિદ્યુતભાર આને પોતાની તરફ ખેંચે, એ આ દિશા, બરાબર. એમ પણ તમે સમજી શકો. ચલો આની વાત પૂરી થઈ ગઈ. એનો પરિણામી બળ શોધવું હોય તો કેવી રીતે શોધવાનું? ચલો પહેલાં શોધી જ લઈએ, પછી આગળ વાત કરીએ. ચલો આનો પરિણામી બળ શોધવું હોય તો શું કરીશ? તો સિમ્પલ, પહેલાં ચોથા ચેપ્ટરની રીતે સમજાવું મિત્રો. તો જુઓ આ 60 ડિગ્રીનો ખૂણો છે, મતલબ કે આ બહિષ કોણ બનશે અને એ 120નો બનશે, કેમ કે આખો 180નો ખૂણો હોય ને તો આ 120, જે તમે સમજી શકો છો. પરિણામી બળ એટલે કે પરિણામી સદિશનું મૂલ્ય, સબાચની રીત કેવી રીતના કરવું? સબાચની રીતમાં તો પહેલાં સદિશના શીર્ષ પરથી બીજા સદિશને સમાંતર રેખા દોરીશું. ચલો દોરીએ. આ સબાચની રીત જ છે ભાઈ, જે તમે ધોરણ 11માં શીખી ગયા છો. આ નવી કોઈ રીત છે નહીં. તે જ પ્રમાણે બીજા સદિશના શીર્ષ પરથી આવી રીતના દોરવાની હોય રેખા, હું અહીંથી દોરી નાખું છું, ખ્યાલ આવે એટલા માટે. ચલો આ સબાચ બની ગયો છે. હવે પરિણામી સદિશ વચ્ચે દોરી દો ને, બીજું કશું જ બાકી છે નહીં. તો પરિણામી સદિશ આપણે એટલે કે આ બંનેની જે પૂછ છે ત્યાંથી બંનેના સંગમ બિંદુ તરફ, એટલે આ થઈ ગયો પરિણામી સદિશ, જે પહેલા વિદ્યુતભાર માટેનું છે. એટલે આપણે તેને નામ આપી શકીએ F1 સદિશ. શું નામ આપી શકીએ? F1 સદિશ, જે કયા બેનો સરવાળો છે? F12 અને F13નો પરિણામી સદિશ છે. ઓકે, તો આકૃતિની ભૂમિતિ પરથી આપણને પરિણામી સદિશ મળી ગયો.
તેનું મૂલ્ય કેવી રીતના મેળવવાનું? તો મિત્રો તમે સમજો કે સમબાજુ ત્રિકોણ છે, વિદ્યુત ભારો ક્યુ અને માઇનસ ક્યુ એટલે મૂલ્યની દ્રષ્ટિએ તો સમાન જ છે અને અંતર પણ બધાના સમાન છે. જુઓ સમબાજુ એટલે આ બધા અંતરો પણ સમાન. તો જો વિદ્યુત ભારો સમાન, તેમની વચ્ચેના અંતર સમાન, તો બળો સમાન. તો બળો સમાન એનો મતલબ જેટલા પણ બળો મળવાના છે તેમના ઉપર લાગતા અપાકર્ષી કે આકર્ષી એમના મૂલ્યો તો સમાન જ છે. એનો મતલબ કે F12 અને F13 સમાન હશે, તે જ પ્રમાણે આના પર લાગતા બંને બળો સમાન હશે, તે જ પ્રમાણે આના પર લાગતા બળો સમાન હશે. મતલબ એવું થયું કે બધા જ બળો સમાન છે. તો આને શોર્ટકટ તરીકે હું વિચારું તો આ સમાન અને આ સમાન. માની લો કે આ પણ F છે, આ પણ F છે, આ 5 ન્યૂટન તો આ પણ 5 ન્યૂટન. તો પરિણામી સદિશ કેટલું હોય? તો જો બે સદિશો વચ્ચેનો ખૂણો 120 હોય તો પરિણામી સદિશ પણ બંનેમાંથી એકના મૂલ્ય એટલે F જેટલું જ હોય. એટલે F1 સદિશ પણ આ બંનેના મૂલ્ય જેટલું જ હોય. 5 ન્યૂટન હોય તો 5 ન્યૂટન, 10 ન્યૂટન તો 10 ન્યૂટન, પૂરું. આવી રીતના તમે કહી શકો છો જો ચોથા ચેપ્ટરનું કન્સેપ્ટ યાદ હોય તો. બતાવું છું કેવી રીતના અત્યારે આકૃતિ પૂર્ણ કરી લઈએ. ચલો વાત કરી લઈએ હવે આ શિરોબિંદુ 2 માટે. તો ચલો શિરોબિંદુ 2 પર રહેલા ક્યુ વિદ્યુત ભાર પર 2 પર 1 વડે, 2 પર 1 વડે અને 2 પર 3 વડે. ચલો પહેલાં 1 વડે લાગે છે કયો બળ છે? તો અપાકર્ષી ક્યુ અને ક્યુ. અપાકર્ષી પર વડે કોના પર? તો 2 પર, તો તેના તરફ દોરવું પડે. તો આમ દોરવું પડશે મિત્રો. ચાલો તો આ થઈ ગયું 2 પર 1 વડે. તો જેને હું નામ આપી દઉં F21. શું નામ આપી શકાય? F21. 2 પર 1 વડે, પર વડે, દિશા પર તરફ, કેમ કે અપાકર્ષી છે. ઓકે, તે જ પ્રમાણે 2 પર 3 વડે. હવે ક્યુ અને માઇનસ ક્યુ આકર્ષી એટલે દિશા કોના તરફ? વડા તરફ. તો કયો છે વડો? તો 3 છે. તો 2 પર 3 વડે તો દિશા કઈ બાજુ આવશે મિત્રો? ઉપરની તરફ. જે આકર્ષણ સૂચવે છે, જે તમે આકર્ષણની રીતે પણ સમજી શકો છો. મારે એમાં કશું જ કહેવાનું હોય નહીં. ચાલો થઈ ગયું. એનું નામ શું આપી દઈએ? 2 પર 3 વડે. તો આપણે એને નામ આપી દઈએ F23. 2 પર 3 વડે દિશા વડા તરફ એટલે કે 3 તરફ. બરાબર છે. ચલો આનો પરિણામી સદિશ સબાચરની રીતે શું કરવાનું? તો કે ભાઈ પહેલાંના શીર્ષ પરથી બીજાને સમાંતર રેખા. તો ચલો દોરી દઈએ પહેલાંના શીર્ષ પરથી બીજાને સમાંતર રેખા અને બીજાના શીર્ષ પરથી પહેલાંને સમાંતર રેખા દોરી દીધી ભાઈ. ઓકે, હવે શું કરવાનું? તો કે ભાઈ બંનેના છેદન બિંદુઓ સાથે આપણે તેમના જે પૂછ મળે છે તેને જોડી દઈએ. તો આ થઈ ગયો પરિણામી સદિશ સબાચરની રીતે, જેને નામ આપી શકાય 2 પર લાગતો પરિણામી બળ એટલે F2 સદિશ. શું કહી શકાય? F2 સદિશ. અહીંયા પર સિમ્પલ કોન્સેપ્ટ. આ 60 છે એટલે આ 120 જ થશે, તમે જાણો છો. એટલે જેમ પહેલાંમાં કોન્સેપ્ટ વાપર્યું એમ બીજામાં પણ વાપરી શકાય. જો બે સદિશો વચ્ચેનો ખૂણો 120 હોય તો તેમનો પરિણામી સદિશ એ બંનેમાંથી એકના મૂલ્ય જેટલું હોય. જો બંને સમાન સદિશો હોય, કેમ કે આ સમાન જ છે. F2 અને F23 કેવા છે? સમાન. કેમ? આ વિદ્યુત ભારો સમાન અને સમાન અંતરે છે. ઓકે, એટલે આ સિમ્પલ શોર્ટ કોન્સેપ્ટ છે જે આગળ ચર્ચા કરીશું. ચલો હવે ત્રીજા વિદ્યુત ભારની ભૌમિતિક રજૂઆત જોઈ લઈએ. તો ચલો ત્રીજો વિદ્યુત ભાર જે છે એ માઇનસ ક્યુ છે. તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર એટલે કે ત્રીજા પર પહેલા વડે અને ત્રીજા પર બીજા વડે. પર વડેનો કોન્સેપ્ટ વાપરો. અહીંયા બંને વિજાતીય જ રહેવાના એટલે કે વડા તરફ જ દિશા આવવાની. ઓકે, તો ચલો ત્રીજા પર પહેલા વડે માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ એટલે આકર્ષી બળ કોના તરફ? દિશા વડા તરફ. એટલે આ દિશા શું આવશે મિત્રો? વડા તરફ. તો આવી રીતના દર્શાવી શકીએ. ત્રીજા પર પહેલા વડે એટલે એનું નામ આપી શકીએ F31. F31. ત્રીજા પર પહેલા વડે દિશા વડા તરફ, કારણ આકર્ષી બળ. તે જ પ્રમાણે ત્રીજા પર બીજા વડે આકર્ષી બળ માઇનસ ક્યુ પ્લસ ક્યુ એટલે દિશા કઈ બાજુ? તો કે ભાઈ વડા તરફ. તો આને આપણે નામ આપીએ F32. ત્રીજા પર બીજા વડે F32. બરાબર. ચલો આનો પણ પરિણામી સદિશ શોધવો હોય તો શોધી શકાય. એ જ રીત જે આગળથી આપણે ચર્ચા કરતા આવ્યા છે. પહેલાંના શીર્ષ પરથી બીજાને સમાંતર રેખા અને બીજાના શીર્ષ પરથી પહેલાંને સમાંતર રેખા અને એ બંનેના સંગમ બિંદુને આપણે જોડી દેવાના હોય તો એને કહેવાય પરિણામી સદિશ. આ બની જશે મિત્રો પરિણામી સદિશ. અને જે ત્રીજા પર લાગતો બળ છે એટલે આપણે એને કહી શકીશું F3 સદિશ. અને શું કહીશું? બીજી ચોકડે દર્શાવ
F3 સદીશ પૂરું. દાખલો પૂરો. એ કોના જેટલું હોય તો એ આગળ ચર્ચા કરી ગયો. જો બે સમાન સદીશો વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો પરિણામી સદીશ √3 ગણો હોય કોઈ એક સદીશના મૂલ્યના તો √3f. માની લઈએ કે આ બંને f જેટલા છે, √3f જવાબ આવો. તો આ પૂરો દાખલો કશું જ નથી મિત્રો, બરાબર. એટલે આ દાખલાની આકૃતિ પૂરી. હવે આપણે તેની ભૌમિતિક રજૂઆત જોઈ લીધી, તો હવે ગાણિતિક રજૂઆત પણ જોઈએ. તો ગાણિતિક સ્વરૂપે પહેલાં શું ચર્ચા કરીશું? સમબાજુ ત્રિકોણ છે, દરેક શિરોબિંદુઓ પર રહેલા વિદ્યુત ભારો સમાન મૂલ્યના છે. મૂલ્ય Q અને Q સમાન છે, ભલે આ ઋણ છે, મૂલ્ય કેવો છે? સમાન છે. મતલબ કે બધા જ બળો કેવા હશે? સમાન હશે. એનો મતલબ બધા બળોમાં કયા કયા બળો આવે? તો કે ભાઈ F12 આવે, મૂલ્ય F21 આવે, બરાબર. F12 આવી ગયો, 21 આવી ગયો, ચલો F13 આવે, પછી F31 આવે. જેટલા પણ બળો લાગે છે બધા વિદ્યુત ભારોની પેર વચ્ચે એ બધા જ સમાન મૂલ્યના હોય. દિશાની વાત નથી કરતો, મૂલ્યની વાત કરું છું. તો બધા જ સમાન મૂલ્યના હશે અને એ મૂલ્ય આપણે ધારી લીધું f જેટલું સમાન છે. પૂરું. f જેટલું સમાન છે, આપણે તેને f જેટલું સમાન કહી દીધું. લખજો, હું દર્શાવી દઉં કે બધાનું મૂલ્ય f જેટલું સમાન છે, કેમ કે બધા જ વિદ્યુત ભારો સમાન મૂલ્યના સમાન અંતરે છે. જો મૂલ્ય અને અંતર સમાન હોય તો બળ સમાન હોય અને હોય, જે તમે જાણો છો. ઓકે, આટલી ચર્ચા પછી મિત્રો આપણે પહેલાં વિદ્યુત ભાર પર લાગતા બળનું ગાણિતિક સ્વરૂપ રજૂ કરીએ, પછી બીજા અને પછી ત્રીજા. આટલું કમસે કમ ખ્યાલ હોવું જોઈએ. તો નંબર 1, ચલો પહેલા નંબરમાં વાત કરીએ. હવે નંબર 1, પહેલા વિદ્યુત ભાર પર એટલે કે શિરોબિંદુ 1 પર રહેલો વિદ્યુત ભાર છે તેના પર લાગતો પરિણામી બળ. તો આપણે લખી શકીએ શિરોબિંદુ 1 પર રહેલો વિદ્યુત ભાર, જેને આપણે Q કહી શકીએ. એટલે કે પહેલા પર અથવા વિદ્યુત ભાર લખીએ, પહેલા વિદ્યુત ભાર પર નું પરિણામી બળ, નું પરિણામી બળ. તો મિત્રો કશું છે નહીં. હવે તમને સમાંતર બાજુ ચતુષ્કોણના પરિણામી સદીશ એટલે આ જે પરિણામી સદીશ છે તેના મૂલ્યનું સૂત્ર આવડવું જોઈએ. તો એ આપણે કેવી રીતે લખીશું? તો અહીંયા જોઈ શકીએ છીએ કે F1 એ આ બંનેનો સદીશ સરવાળો છે. F1 કયા બંનેનો? F12 અને F13 નો સદીશ સરવાળો છે. એટલે આપણે એમને આમ લખી શકીએ કે F1 તો F1 જે પરિણામી બળ છે તે F12 સદીશ અને F13 સદીશનો પરિણામી સદીશ છે. એટલે કે બંનેનો સદીશ સરવાળાથી મળતો સદીશ છે. તો સબાચરની રીત પરથી, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી પરિણામી સદીશના મૂલ્યનું સૂત્ર એટલે કે આપણને F1 કેવી રીતના મળશે? તો F1 બરાબર પરિણામી સદીશના મૂલ્યનું સૂત્ર શું છે? તો કે ભાઈ આ હતું, યાદ કરો ચોથા ચેપ્ટરને. R બરાબર √a² + b² + 2ab cos θ. હું આગળ પણ લખ્યું હતું. a અને b શું છે? તો બે સદીશો છે, બરાબર. ચલો, R એટલે પરિણામી સદીશ, રિઝલ્ટન્ટ વેક્ટર. અહીંયા આપણા પાસે F1 છે, તો F1 બરાબર, ચલો શું લખી શકીશું? √a² એટલે કે પહેલો સદીશ. પહેલો સદીશ શું છે? તો કે F12. બીજો સદીશ શું છે? તો F13. આ બંને અને એમના મૂલ્યો તો સમાન f જેટલા છે, તો આપણે ડાયરેક્ટ મૂલ્ય જ મૂકીએ ને અંદર. તો f² + f². તો આ શું થઈ ગયો? a² + b² + 2ab એટલે 2f × f. તો 2f² જ કહેવાય ને એને પણ. cos θ. થીટા કેટલું છે? 120. બે સદીશો વચ્ચેનો ખૂણો, ટોટલ આ બે સદીશો વચ્ચેનો ખૂણો cos 120 ડિગ્રી. ચોથા ચેપ્ટરનો જ કન્સેપ્ટ છે, એ આવડે એટલે આ બિલકુલ જ દાખલો થઈ જાય. માટે જવાબ આવશે મિત્રો F1 બરાબર, ચલો f² + f², 2f². હું લખી શકું, શું લખી શકું? તો કે ભાઈ 2f² + 2f² કૌંસમાં cos 120 એટલે -1/2 એટલે જુઓ આ 2 થી 2 કટ થઈ જશે એટલે કે -f², 2f² - f², f² એટલે √f². એટલે જવાબ શું આવ્યો? f જ આવ્યો ને, જે તમને હું પહેલથી કહેતો આવ્યો છું. અલ્યા ભાઈ, જો બે સદીશો સમાન હોય અને તેમની વચ્ચેનો ખૂણો 120નો હોય તો પરિણામી સદીશનું મૂલ્ય બંનેમાંથી એકના મૂલ્ય જેટલું હોય અને બંનેનું મૂલ્ય f જેટલો છે. જવાબ f આવ્યો. પૂરું. ગણતરી કર્યા વગર પણ તમે જવાબ કહી શકતા હતા, જો ચોથું ચેપ્ટર ક્લિયર હોત તો. તે જ પ્રમાણે ચલો બીજો કિસ્સો લઈ લઈએ. બીજા વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ.
બીજા વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ. ચલો એને પણ જુઓ આકૃતિની ભૂમિતિમાં શું કહેવા માંગે છે મિત્રો. તો બીજા વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ શું છે? તો કે ભાઈ F2 સદિશ એ આ બંને F21 અને F23નો સદિશ સરવાળો હોય. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણે કરી ચૂક્યા છે ભૌમિતિક રીતે. તો મિત્રો હું લખી શકું F2 સદિશ બરાબર F21 સદિશ પ્લસ F23 સદિશનો સદિશ સરવાળો છે. F21 અને F23નો સદિશ સરવાળો એટલે પરિણામી સદિશ છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના પરિણામી સદિશના મૂલ્યનું સૂત્ર આજે અહીં વાપર્યું. જે આ સૂત્ર છે તેને અહીં પણ વાપરી દઈએ. તો મિત્રો F2નું મૂલ્ય મળશે F2 બરાબર અંડરરૂટ ઓફ ચલો વર્ગમૂળ અલગ ચોખ્ખી દર્શાવું. અંડરરૂટ ઓફ a સ્ક્વેર એટલે કે F21નો સ્ક્વેર. આપણે ડાયરેક્ટ એની કિંમત F જોવા બધાની કિંમતો F જ છે, F જ મૂકીએ એટલે કે એક સ્ટેપ બચી જાય. F સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab એટલે 2f ઇન્ટુ f 2f સ્ક્વેર 2ab એટલે 2f ઇન્ટુ f 2f સ્ક્વેર પ્લસ ઇન્ટુ કોસ થીટા. અહીં થીટા 120 જ છે જોઈ શકો છો. બહિષ્કોણ બે સદીશો એટલે કે F23 અને F21 વચ્ચેનો ખૂણો. આ જ કોન્સેપ્ટ છે, બીજું કશું છે નહીં. F2 બરાબર તમને ફરીથી અહીંયા શું જવાબ મળશે? તો f જેટલો જ મળશે. હવે તમે જાણી ગયા હશો, હોશિયાર છો. તો 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર કૌંસમાં -1 કોસ 120ની કિંમત. એટલે ફરીથી તમને અહીંયા જવાબ મળ્યો મિત્રો. શું જવાબ મળ્યો? 2f સ્ક્વેર માઇનસ f સ્ક્વેર, કેમ કે 2 થી 2 કેન્સલ એટલે જવાબ આવશે 2f સ્ક્વેર માઇનસ f સ્ક્વેર એટલે f સ્ક્વેર અને એનો વર્ગમૂળ કરશો તો મળી જશે f. એ પણ એ જ કોન્સેપ્ટ. બે સદીશો સમાન, તેમના વચ્ચેનો ખૂણો 120. તો પરિણામી સદીશ તે બંનેમાંથી એકના મૂલ્ય જેટલું હોય, જે તમે જાણો છો બધાનું મૂલ્ય f જેટલું છે એટલે જવાબ f આવે. પૂરું. ગણતરી કર્યા વગર પણ તમે કહી શકો. નંબર 3 ચલો નંબર 3 ત્રીજો કેસ શું છે? તો કે ભાઈ ત્રીજા વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ. ત્રીજા વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ. ત્રીજા વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ. ચલો મિત્રો હવે એ તમે ફટાફટ જુઓ શું કહેવા માંગે છે. તો ત્રીજો વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ શું છે? પરિણામી સદિશ F3. અહીંયા પણ તમે જોઈ શકો છો F3 એ F31 અને F32નો સદિશ સરવાળો છે. આ પણ એક સબાછા છે એટલે આપણે લખી શકીએ F3 સદિશ બરાબર F31 સદિશ પ્લસ F32 સદિશ. ચલો હવે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. F31 અને F32 વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. જો 60 ડિગ્રી હોય, બે સદિશો સમાન હોય તો જવાબ √3f આવો. જો એ જ આવશે. જો એ જ આવશે. તો અહીંયા હું લખીશ F3 બરાબર અંડરરૂટ ઓફ પરિણામી સદિશના મૂલ્યનું સૂત્ર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab એટલે કે f ઇન્ટુ f એટલે f સ્ક્વેર કોસ થીટા 60 ડિગ્રી સમબાજુ ત્રિકોણ. બરાબર છે. તો લઈ આવો જવાબ F3 બરાબર f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર શું થઈ જશે મિત્રો? 2f સ્ક્વેર. શું થઈ જશે? 2f સ્ક્વેર પ્લસ શું થઈ જશે જવાબ અહીંયા? cos 60 એટલે કે 1/2 એટલે કે 2f સ્ક્વેર ઇન્ટુ 1/2 એટલે જવાબ આવી જશે તમારો 3f સ્ક્વેર અંડરરૂટ ઓફ 3f સ્ક્વેર અંડરરૂટ ઓફ 3f સ્ક્વેર. એટલે આ અંડરરૂટ ઓફ 3f સ્ક્વેર છે મિત્રો સંપૂર્ણ. એટલે તમારો F3 જે છે એ મળ્યો √3f જે તમારો માંગેલ જવાબ છે. એ ત્રીજા વિદ્યુત ભાર પર લાગતો પરિણામી બળ શું હોય? તો કે ભાઈ આ હોય. ઓકે, ખાસ સમજો. ત્રણ વિદ્યુત ભારો પર લાગતા પરિણામી બળની આપણે ચર્ચા કરી લીધી કહેવાય. બરાબર છે. પહેલા પર, બીજા પર, ત્રીજા પર લાગતા પરિણામી બળ કેવી રીતના શોધવાના એક વખત ફરીથી રિપીટ કરીને જોજો મિત્રો. બિલકુલ સરળ દાખલો છે. આ કોન્સેપ્ટ યાદ રાખો. બે સદિશો સમાન હોય, વચ્ચેનો ખૂણો 120 હોય તો પરિણામી સદિશ બંનેમાંથી એકના મૂલ્ય જેટલું હોય. બે સદિશો સમાન હોય અને વચ્ચેનો સદિશ જે છે તેનું પરિણામી મૂલ્ય શોધવું હોય અને જો ખૂણો 60નો હોય તો તેનું મૂલ્ય કેટલું હોય? √3 ગણો. સમાન સદિશો હોવા જોઈએ અને એ સમાન છે. આપણે જોયું છે અહીંયા સ્ટેટમેન્ટ લખી છે કે બધા જ બળો સમાન f જેટલા ધારી લીધા છે. કેમ? વિદ્યુત ભારો સમાન મૂલ્યના, અંતર પણ સમાન એટલે બળો સમાન. તો મિત્રો આ થયો ઉદાહરણ નંબર 7
આ બંનેમાંથી એક ઉદાહરણ પૂછાવાની બહુ શક્યતા રહેલી હોય છે. એટલે મિત્રો તમે તેની વ્યવસ્થિત રીતે તૈયારી કરજો, સમજજો, રિપીટ કરીને જોજો, આવડી જશે. હવે એક જ નાનકડો સિમ્પલ દાખલો બાકી છે, એ છે સ્વાધ્યાયનો 6થો દાખલો લગભગ. એમાં તમને બહુ સરળ છે. હું અહીંયા ડાયરેક્ટલી તમને કહી દઉં છું, એ દાખલાની રજૂઆત કરીને ફટાફટ પતાવી દઉં એટલે આજનો આપણો લેક્ચર પૂરો થઈ જાય. તો જુઓ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો પછી. તો એ દાખલો શું કહે છે સમજજો, કે એક ચોરસ આપ્યું છે. બહુ સિમ્પલ દાખલો છે એટલે અહીંયા જ કહી દઉં છું. એક ચોરસ છે અને તેના 4 શિરોબિંદુઓ ABCD, આ છે A, આ છે માની લો B, આ છે C અને D. ચલો, A પર વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ, B પર છે -5 માઇક્રોકુલમ, અહીંયા પણ 2 અને અહીંયા પણ -5. બસ. અને કહે છે કે તેના મધ્ય કેન્દ્ર પર, એટલે કે વિકર્ણોના છેદનબિંદુ. તો જે છેદનબિંદુ મળશે એ મિત્રો આવી રીતના મળશે. આ A થી C ને જોડી દો, ચલો, અને B થી D ને જોડી દો પહેલાં, એટલે કે મળી જાય તેનો શિરોબિંદુ, ઉગમબિંદુ, સોરી. તો આ જે છે એના ઉપર રહેલો વિદ્યુતભાર છે -1, સોરી +1 છે, +1 માઇક્રોકુલમ. રકમ બરાબર જોજો તમે, કોઈ ભૂલ ના હોય. તો શિરોબિંદુ ABCD સ્વાધ્યાયનો 6થો દાખલો છે. A પર 2 માઇક્રોકુલમ, B પર -5, C પર +2 અને D પર -5. અને જો તેના વિકર્ણોના છેદનબિંદુ એટલે કે તેના મધ્ય કેન્દ્ર પર +1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર રહેલો હોય તો તેના પર લાગતો પરિણામી બળ શોધો. તો આના ઉપર લાગતું પરિણામી બળ +1 માઇક્રોકુલમ પર લાગતું પરિણામી બળ કેટલું હોય? તો મિત્રો શૂન્ય હોય. કેવી રીતના? તો જુઓ કે ભાઈ આ પ્લસ, આ પણ પ્લસ, આ પ્લસ, આ પણ પ્લસ. તો અપાકર્ષી બળ લાગશે. તો એ વડે બળ કઈ દિશામાં લાગશે? તો આવી રીતના લાગશે, FA કહેવાય જેને. તે જ પ્રમાણે C વડે બળ કઈ દિશામાં લાગશે? તો ઉપર. હવે અપાકર્ષી છે એટલે તમે સમજો છો કોના તરફ હોય, એટલે મારે વારે ઘડી કહેવાનું ના હોય. તો ચલો, આ બંને એકબીજાની અસર નાબૂદ કરી કે ના કરી? બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર નાબૂદ કરે. તે જ પ્રમાણે B અને O, આ ઉગમબિંદુ છે એટલે આપણે તેને O નામ આપી દઈએ. ચલો, તો આ પ્લસ છે, આ માઇનસ છે. આકર્ષી બળ, આકર્ષી બળ છે એટલે દિશા કોના તરફ? વડા તરફ. કોના પર કોના વડે લાગે છે? તો 1 પર 5 વડે લાગે છે એટલે દિશા કયા તરફ હોય? તો કે ભાઈ વડા તરફ, એટલે આમ દિશા હોય, જેને આપણે શું નામ આપી શકીએ? BFB નામ આપી શકીએ. તે જ પ્રમાણે D અને O વચ્ચેનો બળ પણ આકર્ષી હોય, કેમ કે આ માઇનસ અને આ પ્લસ. તો દિશા કોના તરફ હોય? વડા તરફ. કોના પર કોના વડે લાગે છે? તો +1 પર -5 વડે. તો અહીંયા પણ દિશા કઈ હોય? FD. આવી રીતના દર્શાવી શકો. તો જુઓ, આ પણ બધા જ અંતરો સમાન છે ને, મધ્ય કેન્દ્ર એટલે બરાબર, મધ્ય બિંદુ એટલે બધા જ અંતરો સમાન, એટલે કે આ જેટલું બળો એટલું જ આ બળો, બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશા. એટલે આ બધા એકબીજાની અસરને શું કરે છે મિત્રો? નાબૂદ. એટલે આ બંને એકબીજાને નાબૂદ કરે છે, તે જ પ્રમાણે આ બંને એકબીજાને નાબૂદ કરે છે. એટલે આપણે લખી શકીએ કે પરિણામી બળ કેટલું છે? શૂન્ય, કેમ કે બધા જ એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. એટલે કે પરિણામી બળ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તે સ્ટેટમેન્ટ તમે આમ પણ લખી શકો કે FA = -FC અને FB = -FD. એટલે પરિણામી બળ શું થઈ ગયું? શૂન્ય. જો તમે સરવાળો કરો, સદી સરવાળો, તો પરિણામી બળ શૂન્ય થઈ જાય. બહુ સરળ દાખલો છે, તેને વાંચી લેશો તો પણ આવડી જશે. બિલકુલ સરળ દાખલો છે. પરિણામી બળ શૂન્ય થઈ જશે, કેમ કે તમે જોઈ શકો છો બધા જ બળો સમાન મૂલ્યના છે. કારણ કે બધા જ બળો મતલબ કે આ બંને વચ્ચેના અને આ બંને વચ્ચેના, કેમ કે આ +2, આ પણ +2, વચ્ચે તો +1 જ છે. અંતર બંનેનો મધ્યબિંદુ છે એટલે સમાન, એટલે કે આ અને આ એકબીજાની વિરુદ્ધ અસર નાબૂદ કરે. તે જ પ્રમાણે આ પણ -5, આ પણ -5 ને વચ્ચે +1. તો આ બંને પણ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એકબીજાની અસર નાબૂદ કરે. એટલે કે આમ બળ પણ સમાન છે અને આમ પણ સમાન છે, એટલે વચ્ચેનો પદાર્થ સ્થિર જ રહે, એના પર કોઈ પણ જાતનો બળ લાગે નહીં. પરિણામી બળ શૂન્ય. તો મિત્રો, આજના લેક્ચરના અંદર આપણે સંપાતપણાનો સિદ્ધાંત અને તેના લગતા બધા જ સ્વાધ્યાય ઉદાહરણના દાખલા ગણી લીધા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ નવા ટૉપિક સાથે મળીશું. તો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ. આનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત લઈ લેજો મિત્રો, અને દાખલાને વધુ સારી રીતે ન્યાય આપજો. ઓકે.